કવિતા કક્ષ ધીમે ધીમે મક્કમ છતાં પોતાની કવિતા કેન્દ્રી પ્રવૃત્તિના 6 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. ત્યારે આ અસ્ત થતા વર્ષ 2025ની રાત્રિએ લોકગીતના ઉદયની વાત કરવા આપણે સૌ ભેગા થયા છીએ. તો આ કાર્યક્રમમાં પધારનાર સૌ કાવ્ય રસિકો, આમંત્રિત મહેમાનોનું અંતરના ઉમળકાથી સ્વાગત કરું છું. કાર્યક્રમને આગળ વધારતા હું અમારા હિમલભાઈ પંડ્યાને વિનંતી કરું કે આ 6 વર્ષનું કવિતા કક્ષની પ્રવૃત્તિના 6 વર્ષનું એક સરવૈયું આપ સૌને જણાવે. હિમલભાઈ પંડ્યા. કવિતા કક્ષની પરંપરા રહી છે કે સમય ઉપર કાર્યક્રમ છે શરૂ થાય. આપણે જ્યારે કોઈ કાર્યક્રમમાં વિલંબ કરતા હોઈએ છીએ ત્યારે એ બાયલેટરલ વિલંબ હોય છે, એટલે કે બંને પક્ષના લોકો પોતપોતાનો સમય એમાં ગુમાવતા હોય છે, જે વારંવાર જ્યાં પણ કાર્યક્રમમાં જઈએ અને અતિશય મોડું થતું હોય ત્યારે આપણે સૌએ અનુભવ્યું છે. એટલે ઈચ્છા એવી થાય કે એટલીસ્ટ આપણે જે આયોજનના મૂળમાં હોઈએ એ કાર્યક્રમો એટલીસ્ટ સમયસર શરૂ થઈ જાય. અહીંયા ઘણા બધા ચહેરાઓ છે કે જેમને અમે કવિતા કક્ષ જ્યારે સ્થાપના થઈ ત્યારથી સતત સાથે જોઈએ છે. કવિતા કક્ષને એક મોટો ફાયદો એ છે કે અમારી પાસે પ્રમાણમાં એક સારું ગણી શકાય એવું નિયમિત ઓડિયન્સ છે કે લગભગ દરેક કાર્યક્રમમાં આટલા લોકો હોય ને હોય જ. અમારે બાકીના સંખ્યા મેનેજ કરવા અથવા તો ક્યારેક કોઈક અનિવાર્ય કારણોસર થોડાક ન આવી શકે તો એની જગ્યાએ થોડાક જોડવા, આટલું જ કામ અમારે કરવાનું થતું હોય છે. અને એ એક સાંસ્કૃતિક નગરી તરીકે, એક કલા નગરી તરીકે તમે સૌએ જે રીતે કવિતાને અને કવિતા કક્ષને ચાહ્યા છે એનું આ પરિણામ છે. જે કાંઈ ઘટ્યું છે 6 વર્ષમાં, અમે કુલ અત્યારે 11 મિત્રો છીએ. ધીમે ધીમે વ્યાપ થઈ અને 11 મિત્રોની એક સરસ ટીમ અત્યારે બનેલી છે. પણ કદાચ અમે 11માંથી કોઈએ 11 ભેગા થઈને કદાચ અમારા બધા જ સપના અમે ભેગા કર્યા હોત ને તોય કદાચ 6 વર્ષમાં અમે આટલું કરશું એવો અમને અંદાજ નહોતો. એટલે એ માટે ભાવનગરને દાદ દેવી પડે કે તમે અમને સતત એ રીતે પહોંચ્યા છે, એ રીતે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે કે અમે નવું નોખું લઈ અને તમારી સામે આવ્યા. 12 જાન્યુઆરી 2020 આ દિવસે આપણે કવિતા કક્ષની સ્થાપના કરેલી. પરમાર સાહેબની દૈહિક વિદાયના લગભગ 2-3 મહિના બાદ જ પરમાર સાહેબને જ નજર સામે રાખીને આ કદાચ જે કાંઈ છે એમના અને મા સરસ્વતીના આશીર્વાદ છે કે આ પ્રવૃત્તિ આ હદે ફૂલી ફાલી છે. ભાવનગરની અંદર કવિઓ અને કવિતાઓ વિકસે એવું સ્વપ્ન એમણે કાયમ જોયેલું અને કાયમ એના પથદર્શક રહેલા. તો એમની સ્મૃતિમાં આપણે 12 જાન્યુઆરી 2020ના રોજ આ કવિતા કક્ષની સ્થાપના કરી, શરૂઆત કરી. ધીમે ધીમે એવું થયું કે ભાઈ આપણે આ સતત મને બહુ ખૂંચતી વાત છે કે આપણી જ કવિતાઓની વાત આપણે કરી રાખવાની, આપણી જ કવિતાઓના પઠન આપણે કરી રાખવાના. હવેના જમાનામાં કદાચ આ બહુ જરૂરી નથી, કારણ કે સોશિયલ મીડિયા આવી ગયું પછી કોઈ પણ માણસ છે એ પોતે કોઈ ન જોનારું હોય તો એ લાઈવ થઈ શકે છે પોતાના ઇન્સ્ટ્રુમેન્ટથી, પોતાના મોબાઈલથી, પોતાના લેપટોપથી. તો સ્વ કાવ્ય પાઠ એ હવે કઈ એવી કોઈ ઘટના નથી કે જેના માટે તકની જરૂર પડે કે જેના માટે મુશાયરાઓ અને કાર્યક્રમોની જરૂર પડે. તો આપણે કંઈક એવું કરીએ કે કવિતા કેન્દ્રમાં હોય અને છતાં એ બને ત્યાં સુધી સ્વ કાવ્ય પાઠથી દૂર હોય. કવિ આવે અને પોતાની રચનાઓ વાંચે એના કરતાં આપણે કશુંક એવું કરીએ કે એ જ કવિ પાસેથી બીજા કવિઓની રચનાઓને સાંભળીએ, એને ગમતી કવિતાઓને સાંભળીએ, એને ગમતી કવિતાઓ વિશે થોડી વાત થાય. કવિતા પદાર્થને આપણી કેન્દ્રમાં રાખી અને એ પ્રમાણે આપણે વાતો કરી શકીએ. તો માર્ચ 2020માં હજુ તો કવિતા કક્ષનો 3જો કાર્યક્રમ અમે કરી રહ્યા, ત્યાં આખું વિશ્વ છે એ કોરોનાની અંદર સપડાયું અને કોરોના કાળમાં પહેલાં તો સૂઝ્યું નહીં કે શું કરીએ. પછી ત્યારે આવું બધું ઓનલાઈન અને લાઈવ કાર્યક્રમોનો એક સરસ દોર શરૂ થયેલો અને કવિતા કક્ષને એ તક મળી. અમે એ તક ઝડપી
અને એટલા બધા લાઈવ કાર્યક્રમ આપ્યા વિશ્વના ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતી કવિતાના ભાવકોએ. કવિતા કક્ષની ઓળખ જે કાંઈ થઈ એ કદાચ હું એમ કહી શકું કે કોરોના કાળને કારણે થઈ, નહીંતર કવિતા કક્ષ ભાવનગર પૂરતું સીમિત થઈને કદાચ રહી જાય, અથવા તો અત્યારે જે છે એ કરવામાં કવિતા કક્ષને હજુ બીજા 10-15 વર્ષ લાગ્યા હોત. પણ કોરોના વોઝ બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝ જેવું હતું કે એ કપરી પળો કવિતાએ આપણને સતત સાથે જોડી રાખી. અને લગભગ અત્યાર સુધીમાં બંને ઓફલાઈન અને ઓનલાઈન બધા કાર્યક્રમોને આપણે મેળવીએ તો આપણે આ 79માં કાર્યક્રમમાં 79th કાર્યક્રમની અંદર આપણે સૌ અત્યારે અહીંયા ઉપસ્થિત છીએ. અને આ વર્ષથી આપ સૌ જાણો છો કે કવિ વિશેષ અને ભાવક વિશેષ એવા 2 મણકા શરૂ કર્યા છે. આ ભાવક વિશેષ ઈચ્છા એટલે હતી કે કવિ પોતાની કવિતાઓ વિશે વાત કરે રાખે, એના કરતાં કોઈ સારો ભાવક જે કવિતાને, ભલે કવિતા લખતો નથી પણ કવિતા સમજે છે, તો એની પાસેથી આપણે એને જોઈએ તો ખરા કે એક સારો ભાવક કવિતાને કઈ દ્રષ્ટિએ કેવી રીતે જુએ છે અને કેવી રીતે મૂલવે છે અને કેવી રીતે આપણી સામે મૂકે છે. એટલે એના ભાગરૂપે આજે આ 4થો મણકો છે. પહેલા મણકામાં આપણી સાથે લોકભારતીથી ડૉક્ટર વિશાલ ભાદાણી આવ્યા અને સરસ મજાની અંગ્રેજી કવિતાઓ લઈને આવ્યા હતા એમને ગમતી, અને એક કવિતાઓ ખોલી અને બહુ સરસ આપણી સાથે વાતો કરી. મહેન્દ્રસિંહ પરમાર આવ્યા બીજા મણકામાં અને એમને ગમતી મહેન્દ્રભાઈની પસંદગી બહુ જ સરસ અને એકદમ વિશાળ રેન્જની હોય તો સુંદર મજાની કવિતાઓ માણી. ગયા મહિને હર્ષજીત ઠક્કર લંડનથી આપણા મહેમાન હતા અને બહુ સારા કવિતાના ભાવક, એટલે એમ થયું કે ભાઈ ભાવનગરમાં છે તો એમને પણ આપણે એકવાર સાંભળીએ. તો ત્રીજા મણકામાં એ હતા. અને આજે 4થા મણકામાં ભાઈ રામ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણા પ્રેમ, આપણી લાગણીને માન આપીને એક કાર્યક્રમમાં યુનિવર્સિટીમાં લોકગીતો વિશે એમને વાત કરતા સાંભળેલા અને ત્યારથી એમ હતું કે જ્યારે કવિતા કક્ષમાં આપણે, શક્તિ પણ અહીંયા છે, શક્તિએ ઓનલાઈન જે સેશન લીધેલું લોકગીતો ઉપરનું એ પણ અદ્ભુત સેશન હતું. કવિતા કક્ષે જે થોડા ઓનલાઈન કાર્યક્રમ કર્યા છે એમાંના જેના બહુ સારા ગણી શકાય એવો એ એક કાર્યક્રમ હતો. અને આજે ભાઈ રામ આપણી વચ્ચે ઉપસ્થિત છે. લોકગીત જનમાનસની કવિતા, સરવાળે તો લોકગીત એ કવિતા જ છે. કોણે ક્યાં કેમ રચાઈ હશે, કોણે, આપણને એના ભૂતકાળની બહુ ખબર નથી હોતી, કારણ કે બહુ લાંબા સમયથી એ ગવાતા આવતા ગીતો હોય એટલે એની ટેક્સ્ટ થોડી ઘણી બદલાઈ ગઈ હોય, મૂળ ક્યાં છે એ કદાચ કોઈ સુધી ન પહોંચતું હોય, પણ એ કવિતાઓ તો છે જ. જે કંઈ ગવાય છે એ બધું કવિતાઓ તો છે. અને એ કવિતાઓ જનમાનસની કવિતાઓ છે, જે તે વખતે લોકોના માનસની અંદરથી પ્રગટેલી એ કવિતાઓ છે. અને રામથી વિશેષ કદાચ હું નથી માનતો કે એને ન્યાય આપી શકે એવું આપણી પાસે યુવા વક્તાઓની અંદર કોઈ હોય. તો બહુ ઈચ્છા હતી કે એક વખત રામ મોરી પધારે અને આપણને સૌને આવી સરસ વાત કરે. આજે આ અવસર મળ્યો છે. મેં ઘણો બધો વધારે તમારો સમય લઈ લીધો. સૌનો આભાર. થેન્ક યુ. કોઈ પણ ભાષામાં એ ભાષાના લોકગીતો અને લોકકથાઓ છે એ જે તે લોક બોલીને કે ભાષાને અડીખમ રાખે છે. કોઈ પણ ભાષા કે કોઈ પણ બોલીનો વિકાસ કે દીર્ઘકાળ સુધી તો જ ટકી શકે કે જો એની લોકકથાઓ અને લોકગીતો વધુમાં વધુ જનમાનસ સુધી પહોંચ્યા હોય. અને આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણી ગુજરાતી ભાષાને આવો સમૃદ્ધ વારસો લોકગીતનો અને લોકકથાનો મળ્યો છે. આવા લોકમુખે સર્જાયેલા લોકગીતથી આપણી ગુજરાતી ભાષા રળિયાત છે. ત્યારે આપણે સૌ એક સુંદર મજાનું લોકગીત સાંભળીએ. જર્મની સ્થિત અપેક્ષા પંડ્યા વિડીયો રેકોર્ડિંગના માધ્યમથી આપણી સાથે જોડાયેલા છે. તો એમના મુખેથી આપણે સૌ એક સુંદર મજાનું લોકગીત સાંભળીએ. નમસ્કાર, સર્વે વડીલોને મારા પ્રણામ. અને કવિતા કક્ષના આંગણે પધારેલા માં ગુજરાતીના ખૂબ લાડકવાયા અને આપણા સૌના પ્રિય શ્રી રામ મોરીને ખૂબ બધું સ્નેહ. ભાવનગરમાં જ્યારે સાહિત્ય કે સંગીતનો કોઈ કાર્યક્રમ હોય ત્યારે મારું ફક્ત શરીર જ અહીંયા હોય છે. એટલે મેં એક પ્રયત્ન કર્યો છે તમારા સુધી પહોંચવાનો. આશા છે તમને પણ ગમશે. ખૂબ ખૂબ આભાર. મોરલો બોલ્યો રે મારા મયરનો, મોરલો બોલ્યો રે મારા મયરનો, મારા મયરનો રે મારા રે
કાર્યક્રમ આગળ વધારતા આ સાથે આપ સૌ સાથે એક હરખને વહેંચવો છે. કવિતા કક્ષ જેમને પોતાની કવિતા કેન્દ્રીય પ્રવૃત્તિને આદર્શ માને છે એવા આદરણીય ગુરુજી તખ્તસિંહ પરમારના નામે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી મુકામે એક કોલેજ છે. એ કોલેજને સારસ્વત આચાર્ય શ્રી તખ્તસિંહ પરમાર ગુરુજી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મૂળી એવું નામ આપવામાં આવ્યું. આપણે સૌ તાળીઓના ગડગડાટથી સરકારશ્રીના નિર્ણયને વધાવીએ કે ભાવનગર માટે ગૌરવની ક્ષણ છે કે એક ગુરુજી, એક શિક્ષકને જેમની સ્મૃતિમાં, જેમની યાદમાં કોલેજનું નામ આપવામાં આવ્યું. કાર્યક્રમ આગળ વધારતા આજના વક્તા રામભાઈ છે. એ રામભાઈથી તો ભાવનગરના તમામ મિત્રો પરિચિત હશે જ અને હોવા જ જોઈએ, કેમ કે આપણને સૌને ભાવનગર વાસીઓને એમના પર ગર્વ છે. પણ આપણા કરતા અજયભાઈ રામભાઈ વિશે વધુ જાણતા છે એવું મારું માનવું છે. એટલે અજયભાઈને વિનંતી કરું કે રામમોરીનો પરિચય આપે. નમસ્કાર. જે બધા જ જાણતા હોય એ મારે કહેવાનું, દુનિયાની નજરમાં આમ મને એમ કહેવા દો કે વિશ્વની બારીમાં આપણી માતૃભાષાનું એટલે કે ગુજરાતી સાહિત્યનું આખું આકાશ એક મહોતાથી ઉજળું કરી બતાવ્યું છે. એવા વહાલા રામને આવકારવાનો આનંદ કેમ ના થાય. મને આ વાત જ્યારે કહેવામાં આવી કે આ ઉપક્રમનો ભાગ તમારે બનવાનો છે ત્યારે હું ખરેખર ખૂબ ખુશ થયો. કારણ કે ભાવનગરમાં રામની યુવાવસ્થા 2007થી 2014 એટલે 7 થી 8 વર્ષ જેવી ભાવનગરમાં એણે વિતાવ્યા છે સમય. અને એમાં એને જે સ્ટ્રગલ પીરિયડ હોય આપણા જીવનમાં જે એના આપણે સતત સાક્ષી રહ્યા છીએ. મને એમ કહેવું ગમે કે લાખાવડથી ચંડીગઢ સુધીની સફરની યાત્રાના સાક્ષી હોવાનું ગૌરવ કોને ન થાય. જ્યારે ચંડીગઢ મુકામે એને ગૌરવ પુરસ્કાર એનાયત થયો ત્યારે અહીંયા બેઠા બેઠા અમારી છાતી ગજગજ ફૂલતી હતી. અને મને યાદ છે એણે એ દિવસે બહુ સરસ લેખ લખ્યો હતો. પેરેન્ટ્સને ફ્લાઇટમાં પહેલીવાર બેસાડીને લઈ ગયો હતો. એટલે આ બધી એની જીવનના જે ટર્નિંગ પોઈન્ટ હતા ને, એ વસ્તુ એ સમયમાં મને બીજું એક ક્રેડિટ એ આપે છે. આમ તો એ મને વાર્તા ગુરુ તરીકે સન્માન આપે છે, જો કે એ વાત જુદી છે કે હવે હું એની પાસેથી શીખું છું. પણ મને એ વાતનું ગર્વ પણ છે કે એના જીવનના એ સમયના આમ ટર્નિંગ પોઈન્ટના મહત્વના નિર્ણયો મારા ઘરના ડ્રોઈંગ રૂમમાં લેવાયા છે. એટલે એ વાતનો સાક્ષી બનવાનો. અને તમે જુઓ એ વખતે એના પેરેન્ટ્સ સાથે પણ હું દલીલ કરીને એની માટે જે વાત કરી હતી એ મને આજે સંપૂર્ણ સાચો પાડી રહ્યો છે. એટલે વેરી પ્રાઉડ ઓફ યુ, વેરી પ્રાઉડ ઓફ યુ. વધુ સમય નહીં લઉં. એની ઉપલબ્ધિ વિશે વાત કરવી કે એના વ્યક્તિત્વ વિશે વાત કરવી કે સર્જકત્વ વિશે વાત કરવી એ સ્વાભાવિક છે, કન્ફ્યુઝન થાય જ. પણ પહેલાં પુસ્તકો વિશે વાત કરું, મહોતુથી શરૂઆત કરું. મહોતુની મોટાભાગની વાર્તા ભાવનગરમાં લખાયેલી છે. ભાવનગર ગદ્ય સભામાં એ વખતે જોડાયેલો અને બધી જ વાર્તા એમાંથી પસાર થઈ અને લખાયેલી છે. એ પુસ્તકને અનેક જગ્યાએથી એવોર્ડ મળ્યો છે. એટલે એ બહુ જ મોટી વાત છે. 2016માં મહોતુ એને કેન્દ્રીય ગૌરવ પુરસ્કાર મળ્યો. ત્યારબાદ કોફી સ્ટોરીઝ 2018, કન્ફેશન બોક્સ 2020, ગત વર્ષે સત્યભામા, અને હમણાં બારીમાં આખું આકાશ ચિત્રલેખામાં પૂરી થઈ. એ આવતા વર્ષે કદાચ જાન્યુઆરીમાં કે ફેબ્રુઆરીમાં એ 2026માં પ્રગટ થનાર છે. અને હાલ તેઓ સત્યભામા પછી એવું જ એક બીજું પાત્ર
મીરા વિશે હું કહું તો વાંધો નથી ને, એ મીરા વિશે એ પુસ્તક તૈયાર કરી રહ્યા છે. ઓલરેડી કદાચ તૈયાર થઈ ગયું છે અને ચિત્રલેખામાં એ એપ્રિલ કે મે મહિનાથી એ હપ્તાવાર પ્રગટ થશે. એટલે એ આખું વર્ષ એ રીતે મીરાના પ્રકરણો ચાલશે અને પછી 2027માં એ પુસ્તક સ્વરૂપે આપણી સામે આવશે. એને આ સિવાયના એવોર્ડ જે મળ્યા છે એવા મુખ્ય માઇલસ્ટોન કહું તો નાનાભાઈ હવે જેબલિયા પુરસ્કાર સાવરકુંડલામાંથી મળ્યો છે. ભાષા પરિષદથી પણ 2018માં એ પુરસ્કૃત થયા છે. ગુજરાતીનો યુવા ગૌરવ પુરસ્કાર ગુજરાતનો અને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો બંને એમણે મેળવ્યા છે. આજના ઉપક્રમ માટે એ એટલા માટે અધિકૃત છે કે જો તમે રામને ગીતકાર તરીકે ન જાણતા હો તો તમારે હાજી કાસમ તારી વીજળી ફરીવાર જોવું પડે. એમાં કેટલા ગીતો લખ્યા છે મને યાદ નથી, પણ વીજળીમાં જેટલા ગીતો છે એ રામ મોરીએ લખ્યા છે અને 10 ગીતો છે. યસ ઉદયભાઈ, તમે જ યાદ કરાવ્યું હતું મને સર. તો 10 ગીતો વીજળીમાં, અને તમે જો એક જીભે ચડી જાય એવા, તરત યાદ રહી જાય. એટલે આજના ઉપક્રમ માટે એ મને ખાસ યાદ આવ્યું. એટલે માત્ર લેખક છે કે માત્ર પેલો છે ને કવિ પણ છે, અને તમને એ પણ ખબર હશે કે અભિનેતા પણ છે. છેલ્લે એણે શરૂઆત તો અહીંથી જ કરી હતી અભિનયની. ભાવનગરમાં જ વન્સ અગેનની સ્ક્રીન લખી અને એમાં એણે લીડ રોલ ભજવ્યો હતો. અને ત્યાર પછી છેલ્લે તમે મહારાણીમાં પડદા ઉપર પણ એને જોયો હશે ને, સાચી વાત છે ને? એટલે એ અભિનય પણ સારો કરી જાણે છે. મીરા ચિત્રલેખામાં આવશે અને આવતા વર્ષે પ્રગટ થશે. વીજળી જેવું જ એક નોંધપાત્ર માઇલસ્ટોન છે રાજાધિરાજ. આ બહુ જબ્બર સ્કેલ ઉપર ચાલી રહ્યું છે અને એમાં વિરલભાઈ સાથે એમનું બહુ સરસ આપણે જોયું છે. અને હાલ એવો જ એક નવો પ્રોજેક્ટ કરી રહ્યા છે, એ છે એનું નામ હું ભૂલી ગયો. બ્રોડવે સ્ટાઇલનું એક મ્યુઝિકલ રામાયણ તૈયાર થઈ રહ્યું છે જે રાજાધિરાજ જેવું જ થશે અને એવા જ મોટા સ્કેલ ઉપર થશે, રામાયણ. અને એની આખી વાત અત્યારે ખોલવાની જરૂર નથી, પણ જેમ રાજાધિરાજ કૃષ્ણ લીલા વિશે આપણે જોયું એમ આ બ્રોડવે સ્ટાઇલમાં મ્યુઝિકલ રામાયણ આપણી સમક્ષ 2026માં આવી જશે. હવે ફિલ્મોની યાદી બોલી જાવ. મહત્વની શોર્ટ ફિલ્મ પણ વિજયગીરી બાવાએ બનાવી હતી. 21મું ટિફિન, આ પણ ભાવનગરની પૃષ્ઠભૂમિ પર જ રચાયેલી વાર્તા છે અને એનું પણ ફિલ્મ તમે જોયું, વિજયગીરી બાવાએ બનાવ્યું. મહારાણી, મારા પપ્પા સુપર હીરો, આ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ જઈ આવેલી ફિલ્મો છે, એટલે નાની સૂની વાત નથી. પછી કસુંબો, મોન્ટુની બિટ્ટુ નોંધપાત્ર ગુજરાતી ફિલ્મોમાં સ્થાન પામેલી છે. કચ્છ એક્સપ્રેસ, જેને 3 નેશનલ એવોર્ડ મેળવ્યા છે. નેશનલ એવોર્ડ 3 મેળવ્યા છે કચ્છ એક્સપ્રેસ. એ અદ્ભુત ફિલ્મ હતી. અને એક ખુશીની વાત છેલ્લે જાહેર કરું કે ગુજરાતી ફિલ્મો સાથે એમણે આટલું કામ પાર પાડ્યું છે. હવે આવતા વર્ષે તેઓ હિન્દી ફિલ્મો સાથે જોડાઈ રહ્યા છે અને શ્રી રાધા રમણમ નામનું એક પ્રથમ હિન્દી એમનું ફિલ્મ 2026માં રિલીઝ થવા જઈ રહ્યું છે. એમાં હિન્દી સ્ક્રિપ્ટ લેખન સાથે જોડાઈને રામ આપણી ગુજરાતી ભાષાનું ગૌરવ આ રીતે આગળ વધારશે. આટલું કહી હું અટકું છું. વેલકમ રામ, થેન્ક યુ વેરી મચ. કવિતા કક્ષના મંચ પરથી મને આ તક મળી, મને બહુ જ આનંદ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. મારા પોતાના ભાવનગરમાં મારા પોતાના આ ગુણીજન, મારા પરિવારજનો, આપ સૌને વંદન કરું છું. અને હંમેશા કહું છું કે ભાવનગરમાં જ્યારે પણ બોલવાનું હોય છે ત્યારે મને સતત એવું લાગતું હોય છે કે ઘરનું સેજ વધારે બોલકું થયેલું બાળક ડ્રોઈંગ રૂમમાં ઊભું છે અને એબીસીડી મહેમાનોને સંભળાવે છે. એટલે એ અવસ્થા સાથે મારે લોકગીતોની વાત આપ સૌ સાથે
કરવાની છે. લોકગીતો કેવા વિષયો જેનો કોઈ એક અધિકૃત જણ નથી, સર્જનાર વ્યક્તિ કોઈ એક દાવો નથી કરી શકતો, કોપીરાઇટ ફ્રી જન્મજાત એવા વિષય છે. એને બોલવા માટે પણ ક્યારે કોઈ એક અધિકૃત વ્યક્તિ હોતો નથી, કારણ કે આકાશ ટકેલું છે. આપણા વડીલો કાયમ કહેતા કે આકાશ ટકેલું છે, એમને એમ નથી ટક્યું, કે કેટલાય અજાણ્યા ટેકાઓ છે. એટલે માનું છું કે આવા વિષયો છે, વિષયો આજે પણ 2025ની આતમથી સાંજે આપણે બધા સાંભળવા ભેગા થયા છે. તો એ આપણા સમાજમાં એવા કેટલાય અદ્રશ્ય ટેકાઓ છે આ લોકગીતોના, જેને તમને આજે અહીંયા ખેંચી લાવ્યા બરાબર 9:37 કે આપ આ જનમાનસને મળવા પાછા આવ્યા છો. એક સવાલ કાયમ મને થાય કે આ જે હું વારંવાર આ વાત દોહરાવું છું, ટેલિવિઝન સાથે જોડાયેલો છું એટલે અમારામાં રિપીટ ટેલિકાસ્ટનું બહુ મહત્વ હોય છે, કે આ લોકગીતો જે ખબર નહીં ક્યારે કયા વર્ષોમાં લખાયા હશે, 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ. હસુભાઈ જેવા વિદ્વાનો તો એવું કહે છે કે આ અધિકૃત કે આ 700 વર્ષ જૂનું. અને કે 700 વર્ષ, તમને પ્રશ્ન થાય ક્યારેક તો આટલા જેના છેડાઓ મળતા નથી એ લોકગીતોને આજે આપણે સાંભળીએ ત્યારે આપણી આંખો કેમ ભીની થઈ જાય, અથવા એવું કેમ લાગે કે આ જે ડૂમો છે આપણા ગળામાં બાજી ગયો છે, છાતીમાં કંઈક મુંજારો થયો છે, રૂવાડા બેઠા થઈ ગયા છે, અને તરત તમને એવા તમારા આસપાસના જણ સાંભળે છે જે જણને ઉદ્દેશીને આ ગીત ગવાયું છે. તો શોધતા એક કારણે એવું જડ્યું મને કે કબીરવડ જેણે મુલાકાત લીધી હશે એ કબીરવડનું મૂળ તમને જડતું નથી. એટલે જે પણ થડ તમને દેખાય ત્યાં દોરાઓ બાંધ્યા છે, લોકો પગે લાગે છે, એ કબીરવડનું મૂળ ક્યાંય જડ્યું નથી. પણ જ્યારે એ મૂળ રોપાયું હશે, એ મૂળમાં કેટલું પાણી સિંચાયું હશે, કેટલી શ્રદ્ધા સિંચાઈ હશે કે આને ટકવાનું છે અને આને ઘણું ટકાવવાનું છે. એટલે મને લાગે છે કે આજે લોકગીતો છે એ ગાનારી એક પછી એક જે પેઢી આવતી ગઈ, કરિયાવરમાં માત્ર કાગળ નથી હોતો, કરિયાવરમાં બીજું ઘણું બધું હોય છે. એ કરિયાવરમાં એક પેઢીએ બીજી પેઢીને, માં જ્યારે દીકરીને દૂધ પીવડાવે છે ત્યારે જાણે અજાણે પોતાના અભાવ પણ પીવડાવતી હોય છે. એને ઓઢણીના છેડે ગાંઠ મારીને દીકરી લાવી છે. તો આ ઘૂંઘટામાં આ ગીતો ગવાયા છે, ગીતો આંસુએ ભીના થયા છે. એટલે લોકગીતોના મૂળિયામાં ગાનારીઓના આંસુ સિંચાયા છે, એટલે તમને આજે પણ વાગે છે. એ મીઠું તમને જંપા નથી દેતું. અને મારે આજે લોકગીતોની વાત કરી છે એની સાથે મારે કેટલાક એવા ગીતોની વાત કરવી છે જે લોકગીતો નથી પણ લોકગીતોની બરાબર પાટલીમાં બેઠા છે. એને અનામત કોટાનો લાભ મળ્યો છે કે ત્યાં બેસી શકે. એ 33% અનામતની બંગડીઓ ખગડાવીને ઉભા રહેશે કે અમારો હક છે, અમે ઉભા રહીશું. ગુજરાતી ભાષામાં એવા લોકગીતો છે. હું ઘણી બધી અમુક યુનિવર્સિટીમાં, કોલેજીસમાં જાઉં સ્પર્ધાઓમાં, ત્યારે વિનોદભાઈ કૂંચી આપો બાઈજી લોકગીતોમાં રજૂ થાય છે. લોકગીતની સ્પર્ધામાં એ ગીત ગવાય. મેં કીધું અહીંયા હવે કવિનો વાંક એટલો જ છે કે બાઈ મીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ છેલ્લી લીટીમાં કવિ બોલ્યા નથી. તો આ એવા ગીતો કે જેનું મૂળ તપાસતા આપણને આપણી સંવેદનાનું કૂળ જડે છે. અને એવા ગીતોની વાત મારે તમારા સુધી કરવી છે. આ બને છે કેવી રીતે લોકગીતો? ક્યારેક પ્રશ્ન થાય કે આપણે બોલી તો દઉં કે લોકગીતો લોકોના સમૂહ દ્વારા અધ્યાપક ખંડમાં કોઈક સરસ મજાના એક અનુભવી વિદ્વાન અધ્યાપક બોલતા હોય કે લોકો દ્વારા, લોકો વડે, લોકો થકીને લોકો માટે આ રચાયેલો એક સાહિત્ય પ્રકાર છે. પણ એ બનતા કેવી રીતે હશે? કેવી રીતે નક્કી થતું હશે કે ચાલો ભેગા મળીને લોકગીત બનાવીએ? કે આજે નવરાશ છે, મારે ખીચડી થઈ ગઈ છે, તમે કઢી મૂકીને આવ્યા છો, 10 મિનિટ છે, હાલો લોકગીત બનાવી નાખીએ. એમ તો નહીં બનાવ્યા લોકગીતો. પણ જ્યાં જરૂર પડી ત્યાં એક પછી એક કડીઓ ગૂંથાતી ગઈ, ગીત આગળ વધતા ગયા. હું ઘણી વાર શક્તિસિંહ પરમાર છે, હું શક્તિભાઈ સાથે વાત કરું કે આ જ લોકગીત હાલારમાં ગવાય છે, એ હાલારનું ગવાતું લોકગીત જ્યારે કચ્છમાં પહોંચે છે ત્યારે કડીઓ બદલાઈ જાય છે, શબ્દો એ જ લોકગીત છે. પછી એ કચ્છમાંથી જો કાઠિયાવાડમાં આવે છે, સૌરાષ્ટ્રમાં, તો પાછો એનું પોત બદલે છે, લિરિક્સ થોડા બદલાઈ જાય છે, અભિવ્યક્તિની રીતો થોડી બદલાય છે. ગઈકાલે નવજીવન ટ્રસ્ટમાં શક્તિસિંહ પરમાર બોલવા આવેલા ત્યારે એમણે કહેલું કે આપણે કઈ સંસ્કૃતિના પાયા ઉપર આટલી બધી ગરવાઈ લઈએ છીએ. આ એ સંસ્કૃતિ છે સ્થળ કાળ પ્રમાણે બદલાતી રહી છે.
એ કઈ ધ્રુવ તારાની જેમ અચળ નથી ઊભી, એ સતત પોતાનું રૂપ બદલે છે, કારણ કે સંસ્કૃતિ પણ ક્યાંક ને ક્યાંક પ્રકૃતિના પાલવમાં પાંગરી છે અને પ્રકૃતિ સ્થિર નથી, એ સતત રૂપ બદલતી રહે છે. તો આ લોકગીતોને એ લાભ મળ્યા છે કે ગાનારીઓ જણની કુળ, એનો ખોરડું, એના આધારે એ ઢાળ પણ બદલે છે, એ શબ્દ પણ બદલી કાઢે છે. તો નાનકડી મારે એક લોકગીતની કથા સાથે એક આઈડિયા પણ તમને ગૂંથી આપો છે, કદાચ કેવી રીતે, હું કદાચ શબ્દ એટલે બોલું છું, કદાચ બોલીને ઘણું બચી જવાતું હોય છે. અમે સિનેમા જ્યારે લખતા હોય, ટેલિવિઝન લખતા હોય, ત્યારે અમે ટેલિવિઝનના એપિસોડમાં અમારે એવું કહેવું પડતું. હું જ્યારે TV9 ગુજરાતીમાં નોકરી કરતો ત્યારે અમારે ભક્તિ નામનો શો ચાલતો, તો મારા ચેનલ હેડ એવું કહેતા કે એવું કહેવાય છે, એવું કઈ છૂટી જવાનું, દાવાપૂર્વક નહીં કહેવાનું કે આવું જ છે, એવું કહેવાય છે, અને એવું કહેવાય છે. હવે જો આજે પણ ચાલે છે, જો અમને ખબર નથી, સાંભળ્યું છે, તમને કોણે કીધું એનાથી છૂટી જાવ છો તમે, કે બેન સાચું ખોટું તો આપણને ખબર નહીં, પણ સાંભળ્યું છે. એ સાંભળ્યું છે એના ફૂમતામાં ભલભલી ઓઢણીઓ વેચાઈ જાય છે. તો આ એક સરસ મજાનું ગામડું ગામ છે અને લોક જીવી રહ્યું છે. આ લોક માનસ છે ને, આ કવિતાઓમાં માનસ કેવી રીતે ખુલ્લું પડી જાય છે. મહેન્દ્રસિંહ પરમાર એમ કહે કે નિબંધમાં માણસ છે ને છતો થઈ જાય, ઉઘાડો પડી જાય, વાર્તાના ઓઠે માણસ સંતાઈ શકે. તો હું માનું છું કદાચ આ ગીતો છે ને, ગીતો, ગઝલ, એમાં કદાચ હું કવિ નથી એટલે મને ખબર નથી, પણ કદાચ રચનાકાર સંતાઈ શકતા હશે અભિવ્યક્તિમાં, પણ લોકગીતમાં ખુલ્લા પડી જાય છે. આ કયા સમાજમાંથી આ લોકગીતો આવ્યા છે, એ લોકગીતો કપડા કાઢીને આખા સમાજને ઊભો રાખી દે તમારી સામે, કારણ કે તમને કાળ માફ કરે પણ કવિતા માફ ન કરે. કવિતા બધું યાદ રાખે, અને યાદ રાખે એટલું નહીં, ઘટ ઘટ આવનારી પેઢીને કહેતા જાય કે તમારા પૂર્વજો આ ભૂલો કરીને ગયા હતા, યાદ રાખજો. રાજા મહારાજાના નામ દેખો તખ્તીઓમાં ભૂસાઈ ગયા, કુળ બદલાણા, સલિયાણા બદલાણા, સરદાર આવ્યા અને અખંડ ભારત બન્યું, આ બધું બદલાતું રહ્યું છે. રાજા મહારાજાઓની ભૂલો તલાવડીને ધર્મશાળામાં સંતાઈ ગઈ છે, મંદિરોના જીર્ણોદ્વારમાં એ ભૂલો સંતાઈ ગઈ, છુપાઈ ગઈ. પછી એ મહાન રાજા થયો, મહાન શાસક જ થયો, બધાએ માફ કર્યો, લોકગીતોએ માફ ન કર્યો. એ ગાતા રહ્યા. એ જસમા ઓડણની કવિતા હોય કે મોરબીની વાણિયાની કવિતા હોય, એ નથી ભૂલવાની અને નથી આપણને ભૂલવા દેવાની. એટલે નાની નાની 5 વર્ષની દીકરીઓ પેલી પ્રાથમિક શાળામાં જ્યારે ગીત ગાતી હોય ને, એના કાચા કુંવારા અવાજે, કાચા કુંવારા શબ્દો જે મોઢામાંથી ફૂટતા નથી, એ ગાનારીઓ પેલી ગુજરી ગયેલા રાજાઓને કહે છે કે અમે તારી ભૂલોના જે પાયા છે ને એને ઠીકરી ઘસી ઘસીને ઉજળા કરીએ છીએ. એટલે કુવા કાંઠે ઠીકરી કાંઈ ઘસી ઉજળી થાય, મોરબીની વાણિયણ મચ્છું પાણી જાય. આગળ છે મોરબીની વાણિયણ, પાછળ છે જીવાજી ઠાકોર. આ કવિતાએ નામ આપ્યું. ભલભલી તકતીઓ ટૂંકી પડી ગઈ, ભલભલી ધર્મશાળાના દીવાઓ આછા થઈ ગયા અને ભલભલી તલાવડી સુકાઈ ગઈ, પણ કવિતા નામ ટાંકીને કહેશે કે પાછળ છે જીવાજી ઠાકોર, ઘોડો પાવા જાય. ને રાજા કહેશે કે કરો રે વાણિયણ તમારા આ બેડલાના મૂલ. સતી મહાસતી સીધો શ્રાપ નથી આપતી ક્યારે, તમે ઇતિહાસ તપાસો, પુરાણો તપાસો, કથાઓ, એ વારે છે. માં છે ને, માં દીવા પાસે જ્યારે રામચરિતમાનસમાં એક સુંદર પ્રસંગ છે કે રામ વારે વારે દીવાની જ્યોત પાસે જાય છે, કૌશલ્યાને રોકે છે. 1 વાર રોકે, 2 વાર રોકે, 3 વાર રોકે, પછી જવા દે છે. 1 વાર આંગળી અડાડીને આવ્યા રામ પાછા, પછી ક્યારે દીવા પાસે ગયા નહીં. તો આ માં છે ને, માં 1-2 વાર રોકે, સીધી જવા ન દે. અને સતી મહાસતીઓ પણ માં છે, એટલે વાણિયણ રોકે છે વારે વારે. એટલે વાણિયણ કહે છે તમે જવા દો જીવાજી ઠાકોર, તમે રહેવા દો મોરબીના રાજા. અહીંયા ફરી અને તમે જો ટેગ, જે ફેસબુકમાં તમને ટેગિંગ વ્યવસ્થાઓ છે ને, કરો રે વાણિયણ તારા બેડલાના મૂલ, અને પેલી કહે છે તમે જવા દો જીવાજી ઠાકોર, નથી કરવા મૂલ, મારા રે બેડલીએ તારું રાજ થાશે ડૂલ. આ ડૂલ થવાની વાત છે ને, પછીનો મોરબીનો ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ. એ પછીની મોરબીની કથા આપણા કોઈથી છાની નથી. ત્યારે આપણે જ્યારે મોરબી વિશે કોઈકની કોઈક વાત સાંભળીએ ને ત્યારે આપણે થાય કે કયા કારણો હશે, કોણે પુલ બાંધ્યા હશે.
કોણે આ નગરમાં દીવા ઓછા ઠાર્યા હશે, કોણે આ નગરમાં નોટિસો નહીં મોકલી હોય કે તમારું તળાવ તૂટવાનું છે, એવા પ્રશ્નો જ્યારે તરતા રહે ત્યારે દૂર ખૂણામાં ઊભું ઊભું આ લોકગીત મરસ્યું ગાય છે કે મારા રે બેડલી તારું રાજ થશે દૂર. આ લોકગીત કરે છે. ઓડ પ્રજાતિ ધરતીની ધૂળ એનું ગોત્ર છે. એ ક્યાંય સ્થિર નથી, ઓડ ફરતા રહેશે. ઓડ પ્રજાતિ આજે પણ ઓડ ફરતી રહેશે. અમારે મિત્તલ પટેલ પુસ્તક લખે સરનામા વિનાના માનવી, કે સુખને આવવું તો છે પણ સુખને આવવા માટે સરનામું તો જોઈએ છે. તમારા ઘરે કંકોત્રી મોકલવી હોય કે મેલાનો કાગળ, પણ સરનામું તો જોશે. પણ આ એવા પ્રજાતિ છે જે સરનામું સંકેલીને ચાલે છે સતત. એવી એ ઓડ પ્રજાતિની દીકરી, અને જસ્મા એનું નામ. બધા રાજાઓ અદ્ભુત છે, બધા રાજાઓ અદ્ભુત જે તે સમયમાં કામ કર્યા છે, પણ આપણે એ ન ભૂલી જઈએ કે રાજાઓ પણ આખરે તો માણસ હતા, એની મર્યાદાઓ સાથે, એની ખૂબીઓ સાથે. અને એ જસ્મા ઓડણ પરણી છે. લોકનાટકો પણ બહુ અદ્ભુત થયા છે. જસ્મા ઓડણના વેશ આપણે ત્યાં અદ્ભુત રીતે ભજવાયા છે. એની સાથે પણ ઉત્તર ગુજરાતના લોકગીતો છે. અને એ જસ્મા ઓડણ જ્યારે એનો પતિ છે રક્તપિત્તનો રોગી છે એનો પતિ, અને તળાવ ખોદાઈ રહ્યું છે. હવે પાટણનું હતું, સિદ્ધપુરનું હતું, એ કાયમ તરતો પ્રશ્ન છે. પણ એ તળાવ ખોદાઈ રહ્યું છે અને ઓડની સ્ત્રીઓ કામ કરી રહી છે, અને રાજા સિદ્ધરાજ જયસિંહ ઘોડા ઉપર બેસી અને તળાવ કેટલું ખોદાયું છે, કેટલા જણ કામ કરી રહ્યા છે, રાજા જોઈ રહ્યા છે. અને એને જસ્મા ઓડણને જોઈ. એને જોયું કે આટલી રૂપાળી સ્ત્રી, આ ઓડમાં આટલું રૂપ છે, ધૂળમાં રગદોળાયેલું આ રતન તો મારા રજવાડામાં શોભે. તમને લાગે આ કોઈ નવી વાત નથી. આ 1707 આ કથાનકો અમે જાણ્યા છે, પણ કથાનકો જાણીતા હોવાથી પીડા કઈ ઓછી નથી થઈ જતી. તો જેને વાગ્યું હોય એને જ ખબર હોય. તો આ લોકગીત ઉભું રાખીને કે છે જસ્માને પ્રલોભન આપવાની વાત છે, જે પેલા જીવાજી ઠાકોરના પ્રલોભન હતા. આ બેડેલાનો મૂળ પૂછવાની વાત છે ને, મૂળ. એ બેડલું તો માત્ર પ્રતીક છે. માટલું, એ માટલું પ્રતીક છે, અને માટલું પાણીથી ભરેલું છે. રાજાને મન ઈ જોબન છે પેલી વાણિયણનું, જે યૌવનથી ભરેલું છે. રાજા એનું મૂળ પૂછી રહ્યો છે. રાજાની ગાગર ઉતરાવવી નહોતી, એ ગાગરમાંથી એને પાણી પીવું હતું. એ તે ઘટકે ઘટકે પોતાને તરસ લાગે ત્યારે. આ કઈ મારી હેલ ઉતારો માણા રાજ નહોતું. બાકી કીધું હોય કે વાણિયણ મારા પાણીયારે પાણી મૂકી દે તો એ વિવાહનો પ્રસ્તાવ હતો, પણ આ તો મૂળ પૂછવા આવ્યો હતો. એટલે જસ્મા ઓડણને કામ કરતી જોવે છે ને રાજા, કેવી રીતે જસ્મા સાથે વાત કરે છે. તો અહીંયા એ લોકગીતોમાં એને કહે છે કે જ્યારે પેલી માટી ઉપાડતી હોય, એને જોયું કે મોટા મોટા તગારામાં, અને તગારો જેને અત્યારે પેલા આવતા પ્લાસ્ટિકના તગારા નહીં, જેને જૂના જમાનાના તગારા જોયા છે ને ખબર છે કે એનું વજન કેટલું હોય. એ તગારામાં માટી ભરી છે જસ્માએ, અને પાળી ઉપર ઊભી છે. અને રાજા એને કહે છે કે જસ્મા માટી થોડી રે એ ઉપાડ, માટી થોડી રે એ ઉપાડ, કેડો લચકાશે જસ્મા ઓડણી. એને જસ્માની કેડની ચિંતા છે. આ એ કેડ છે જે લચકાતી કેડને જોઈને રાજા ઘોડા સહિત પાળી સુધી આવ્યો છે. અને જસ્મા રોકે. મેં કહ્યું સતી શ્રાપ ના આપે, સતી રોકે ને ટોકે. ઘેલા રાજા ઘેલું ના બોલ, એવા મારે ઓડો ને કેડું લોઢે જડી, એવા મારે ઓડો ને કેડું લોઢે જડી. હવે પ્રલોભન. હાલો જસમાં રંગ મોલમાં, એ મહેલોમાં શોભે જસમાં ઓડણી. અને હવે જસમાનો જવાબ, ધણીની છાયામાં અમે શોભીએ, એવા મારે ઓડોને કેડું લોઢે જડી. યુગ બદલાઈ ગયું. સહસ્ત્રલિંગ તળાવ પણ ત્યાં જ ઊભું છે, એ પાટણ પણ ત્યાં જ ઊભું છે, એના પટોળા આજે પહેરીએ છીએ, પણ એની વચ્ચે જસ્મા એની ઓઢણની ધૂળ એવી ઉટકે છે, એની ઝાટકેલી ધૂળ આજે આપણા સુધી પહોંચે છે.
એટલે જસમાં સતી થઈની કથા તો બહુ જ લાંબી છે, પણ તમે જુઓ સહસ્ત્રલિંગ તળાવ પણ આ કથા સંતાડી ન શક્યા, જે એક લોકગીતે સાચવી રાખી છે. આ લોકગીતનું કામ છે જે ભૂલવા નથી દેતા આપણને. લોકગીતનું કામ કમ્યુનિકેશનનું પણ છે. માણસની સંવેદના, માણસની ભાષા, માણસની લિપિ ને માણસની ટેવલ જ્યાં ટૂંકી પડી છે, ત્યાં લોકગીતોએ વાતો પહોંચાડવાનું કામ કર્યું છે. જનમાનસ એ રીતે છતું થાય છે કે એ જેની લખો અમારી પાંખલડીએ રે, માણસ હોય તો મુખો મુખ બોલે. કુંજલડીની પાંખ ઉપર વાતો લખતી નાયકો આપણે ત્યાં છે, અને લોકગીતોએ કીધી છે. કારણ કે પહેલા તો કમાવા જવું પડે, એ તો જરૂરિયાત હતી. પાણીના પ્રતાપે કે પાણીના અભાવે વિચરતી જાતિ, વિચરતા મૂળ અને કુળ આપણી સામે છે. એક એવી આખી પેઢી તૈયાર થઈ હતી જેણે એના મૂળ ખિસ્સામાં રાખીને ફર્યા છે. પણ લોકગીતોએ એ લોકોના કુળ રોપી આપ્યા છે. તો ગામડા ગામ, મારી મૂળ વાત પર આવું, આ લોકગીતો કેવી રીતે પાછા બનતા થયા છે. ને ઘરમાં વહુવાળું મોટું ઘર છે, અને મોટી વહુ જે ઘરમાં બધું જ કામ કરી રહે છે, સરસ મજાનું, અને ઘરમાં સુખ છે, ઓળકાર આવે એવું સુખ છે, મોટો રોટલો ને મોટો ઓટલો એવું ઘર છે. અને ઘરનો નાનો દીકરો કુંવારો છે, એનું શક પણ બાકી છે. એટલે સાસુએ એવી વાત મૂકી કે આપણે વહુની નાની બેન બાકી છે, એટલે વેવાઈને બોલાવીએ ઘરે, અજવાળી પૂનમના તેડા મોકલીએ, અને સાતમનો સોમવારે બોલાવો, સારા વારે બોલાવો, લાપસી જમાડો અને માગું નાખો. લોકમાનસ એટલા માટે કે ના તો મળવાની જ નથી, કારણ કે અમે છોકરાવાળા છીએ. જો લોકમાનસ આ છે, ના અમને નથી મળવાની. હું આ સિનેમા છે ને કેવી રીતે સમાજનું દર્પણ છે, હું આ બહુ આમ થોડીક આડ વાત સાથે, લજ્જા નામની એક અદ્ભુત ફિલ્મ આવેલી, એમાં બહુ સરસ મજાનું પેલું દ્રશ્ય છે કે મહિમા ચૌધરી જે ઘરની દીકરી છે, એના ઘરમાં વિવાહ છે, અને પેલી મનીષા કોઈરાલા જે ગર્ભવતી છે, જાનકી ભાગીને આવી છે, અને અનિલ કપૂર ચોર છે, એ વિવાહમાં આવેલો છે, અને આ બંનેના સંવાદો છે. એક અજાણ્યા લગ્નમાં આવ્યા છે, સાવ અજાણ્યું ઘર છે, અને ત્યાં પેલો અનિલ કપૂર એને કહે છે કે અહીંયા દીકરીનો બાપ કોણ છે, હું તમને દેખાડી દઉં. અને પેલી કહે છે કે મનીષા કોઈરાલા, એ કેવી રીતે ખબર પડે? તો કે જે સેજ કમરથી ને ખભેથી ઝૂકેલો હોય, વાતે વાતે બધાની માફી માંગતો હોય, દીકરીનો બાપ છે. અને પછી એ દ્રશ્ય એવું બતાવ્યું છે કે જે વિના કારણે માફી માંગતો ફરે છે. એક સમય તો એવો આવે છે કે હાથ જોડતો માફી માંગતો હોય, અને સામે એની દીકરી ઉભી હોય, પણ એને ખબર નથી કે મારી સામે દીકરી ઉભી, ત્યાં હાથ જોડી માફી જ માંગતો હોય છે. તો આ જે વાત છે કે એ તો ના નહીં પાડે વેવાય, લાપસી જમાડીને આપણે માગો નાખશું, એટલો કોન્ફિડન્સ છે. પણ રસોડામાં કામ કરતી પેલી વહુને ખબર છે કે ના પાડવાની છે. જે બાપુ, મોટા બાપુ, કાકા, દાદા જે કોઈ આવવાના છે, એને કહેવાનું છે કે શક પણ નથી કરવાનું. પણ પ્રથા એવી છે કે એકવાર ઘૂમટો પડ્યો એટલે હોઠે તાળા આવે, અને એની ચાવી બાઈજી પાસે જ હોય, જેને પટારામાં મૈયરની શરણાઈઓ સંતાડી છે. એ બાઈજી પાસે જ બધી વાતો છે. એ બાઈજીએ નક્કી કર્યું છે કે કંકુ થાપટલા જ ભોસરી દેવાના છે, અને કશું રાખવાનું નથી. હવે દાદા કે પિતાજી જે કોઈ આવે એની સાથે વાત કેવી રીતે કરવી, કેવું કેવી રીતે કે તમને જે માટે બોલાવ્યા છે, લાપસી તો બાનું છે, પણ લાપસી પછી તમને મુખવાસમાં જે લવિંગ સોપારી એલચી આપવામાં આવે એની સાથે માગું બળતા લેવામાં આવશે. પણ મેં કહ્યું એમ કે ઘૂંઘટ બહુ મોટી મરજાત છે. અને પછી એવા સરસ મજાના નિમંત્રણને માન આપીને વેવાય આવ્યા છે. દાદા બેઠા છે. અહીંયા દાદા જે શબ્દ છે ને એ બાપુ માટે પણ પ્રયોજાય છે. મોટા બાપુને પણ દાદા કહીએ છીએ. આપણે ત્યાં છે ને ભા, બાપુ, અદા, કાકા, આ શબ્દો બાપુ આ બધા બહુ છૂટથી વપરાયા છે. એવા પણ મોટા ઘર જોયા છે જ્યાં બાપુને કાકા જ કહેતા હોય, કારણ કે મોટા ઘરના બધા બાળકોએ કાકા કીધા હોય, એટલે એના સગા બાળકો પણ એને કાકા જ કહેતા હોય. ઘરનો એક વડીલ એટલો મોટો હોય કે એના ફળિયાના બધા જ બાળકો એના નામે ઓળખાતા હોય, કે આ એ ફળિયાના છે, આ એ દાદાના બધા સંતાનો છે, કે આ એ માડીના બધા બાળકો છે. તો દાદા આવ્યા છે, જમવા બેઠા છે, રસોડામાં રાંધણીમાં બેઠી છે દીકરી કે આ દાદા આવ્યા છે અને મારે મૂળ વાત એના સુધી પહોંચાડવાની છે. એટલે એ ફાનસના અજવાળે જમવા બેઠા છે બધા. ઓસરીમાં લાપસીઓ પીરસવામાં આવી છે, અને ઘૂંઘટમાં દીકરી એક પછી એક લાપસી થાળીમાં મૂકી ગઈ, પછી ઘીની ટબુડી લઈને આવવાની છે. જ્યાં સુધી આમ હાથ આડો ના આવે થાળીમાં ત્યાં સુધી ઘી રેડતું રહેવાનું છે. એની ઘી રેડી રહી છે. ઘી રેડતી રેડતી દાદાની થાળી સુધી દીકરી આવી છે, અને ત્યાંય ઘી રેડ્યું છે. અને પછી
કોળિયા એક પછી એક લાપસીના બધાના મોઢા મુકાતા છે. એમાં દાદાએ જ્યારે પેલો કોળિયો લાપસીનો ભર્યો ત્યારે લાપસીને સેજ ખારી લાગી. એને ડાબે જોયું, જમણે જોયું તો બાકીના બધા મજેથી લાપસી ખાઈ રહ્યા છે. આ લાપસી સેજ એને ખારી લાગી. તો એને સમજાણું કે લાપસી એટલે ખારી છે કે પીરસતી વખતે દીકરીના આંસુના ટીપા એ લાપસીમાં પડ્યા છે. તો કઈક વાત છે જેને કેવી છે. પણ જમ્યા અને ગામનો રિવાજ કે મહેમાનો આવે, સારા પ્રસંગો એ ગીતો ગવાય. અમે પેલા ગરબા કે રાસડા લેવા માટે નવરાત્રીની રાહ નહોતી જોવી પડતી. સારા પ્રસંગોમાં નવલકથામાં આપણે ત્યાં એ પ્રમાણે મળે છે કે ખેડૂતોએ વાવણી કર્યા પછી રાસડાઓ લેતા હોય કે આજે ડુંડા વાઢ્યા છે એના હરખના પણ રાસડા હોય છે. એ ડુંડા ઉપરથી દાણા કાઢવાના છે એના પણ ગીતો છે, એના પણ નૃત્યો છે. તો ગામના ચોકમાં બધી વહુવારો ગીતો ગાવા ભેગી થઈ છે. આજ રાસડો છે કે આજે આ અજવાળી સાતમનો રાસડો છે. જેટલા ઘરના મહેમાનો છે બધા મહેમાનો ઢોલિયા ઢાળીને ત્યાં બેઠા છે ચોકમાં. આ દાદોય બેઠો છે, પેલી સાસુય બેઠી છે, જેઠેય બેઠા છે અને ગામના બધા લોકો બેઠા છે. હસુભાઈ એક જગ્યાએ બહુ હસુ યાજ્ઞિકે સરસ નોંધ કરી છે કે આ જે રાસના જે રાઉન્ડો તૈયાર થતા ને એમાં બહુ અદ્ભુત સાયકોલોજી હતી. જનમાનસ એ કે આજે પેલું જે વર્તુળ હોય ને ગામની કુંવારિકા દીકરીઓનું હોય. અંધારું બધું ઢાંકે નહીં, અંધારું કેટલાક માર્ગ મોકળા પણ કરે. એટલે પહેલું જે રાઉન્ડ છે ગામની કુંવારિકા નાની નાની દીકરીઓ જેને હજી કાચું પાકું રમતા આવડી, જેને ઠેક લેતા નથી આવડતી, એ આ વર્તુળમાં સચવાઈ જશે. પછીનો જે મોટો આખો વર્તુળ છે રાઉન્ડ, એ ઘરની વહુવારો 36 હમણાં બધાના ઘૂમટા છે અને બધી ગાવા બેઠી છે. 3 તળીનો રમશું કે 2 તળીનો ગાશું કે એ બધી ચર્ચાઓ હલકમાં ચાલી રહી છે. પણ આજે મેં કહ્યું ને કે મયરની શરણાઈ મૂકીને આવેલી બાયું છે આ બધી, જેનો અવાજ કોઈને ખબર નથી. હેલ્લારો નામની એક ફિલ્મ આવેલી, તમે બધા ખૂબ એના ગીતો ઉપર ગરબા પણ કર્યા છે. ભાગ્ય જેવું કોઈ ઘર બાકી છે જેના આ ગીતોની થાપ ઉપર નાચ્યા નહીં હોય. એનું વાગેરો ઢોલ ઉપર તો બધા ખૂબ નાચ્યા છે. એ વાગેરો ઢોલનો તો છેક એમ કે બોલિવૂડ ને હોલિવૂડ સુધી એ ગીતો પહોંચ્યા છે. પણ તમે જરા ધ્યાનથી ગીત સાંભળ્યું હોય તો ગીતની શરૂઆત પહેલા સંગીતકાર એક ધીમું થાપ સાથે અને પછી ગીત શરૂ કરે છે. એ સંગીતકારને કેવું એમ છે કે આ બધી ગાનારીઓ છે એના ખાલી ને હમકારા જ સાસરીએ સાંભળ્યા છે કે ઘરમાં આ જોઈએ છે, આ કરવાનું છે, આ થઈ જશે, એટલે સંગીતકારી પેલા 5 હમ એવું કહેવા માંગે છે. આ હમકારા હવે બોલવાના છે અને એવું બોલવાના છે કે ઢોલ એનો છેક રણની બહાર સુધી જવાનો છે. એટલે હમકારાની વાત છે. તો સાસરિયાનો અવાજો ખબર નથી કે કોણ ગાશે, આજે આનો વારો. અને જેના દાદા ઘરે આવ્યા છે, જેને કેવું છે, મેં કહ્યું કમ્યુનિકેશન, જનમાનસની વાત પહોંચાડવાની છે. એ દીકરી કે આજ પેલી હું ગાઈશ અને એને પોતાની વાત ઉપાડી કે દાદા હો દીકરી વાગડમાં દેશો રે સઈ, વાગડની વડિયારી સાસ દોયલી રે દાદા હો દીકરી. બીજા કોઈ ઓળખે ને ઓળખે અવાજને, પેલો દાદો, કાકો કે બાપો જે આવ્યો છે એ અવાજને ઓળખે છે. કારણ કે ખેતરથી જયારે આવ્યા છે ને ત્યારે બેટા પાણી આપજો, એ લાવી, એ હોંકારો દીકરી આપ્યો છે. દાદા તમારો રોટલો થઈ ગયો, દાદા ઘરે મહેમાન આવ્યા છે. આ જે અવાજો, આ જે હોંકારા છે દાદાના કાનમાં છે. એ હોંકારાના આધારે દાદો ઓળખે છે કે આ ગાનારી તો મારી દીકરી છે. પણ એ કેમ ભાગડમાં સૈયર આપવાની ના પાડે છે? ગામના બીજા ઊંચા નીચા થઈ ગયા છે ઘરો, પણ કેમ ખબર પડે કે આ કોના ઘરનો અવાજ છે? કારણ કે વહુ તો ઘરમાં બોલી જ નથી. લાંબા ઢાળે આવતું ગીત છે એ કયા ફળીનું કે કઈ ખડકીનું છે એ વાત ઢંકાયેલી રહેવાની છે અને બાકીની બધી પોતાની વાત જોડતી જાય. દીકરી કહે છે કે દાદા જુઓ, હું સૈયર આપવાની ના પાડું છું એની પાછળ કંઈક કારણ છે. કે શું કારણ છે? કે દિયે દળાવે મને, રાતડીએ કંતાવે રે સઈ, પાછલે તે પરોડીએ પાણીડા મોકલે રે દાદા હો દીકરી. આ તો કામ ગણાવ્યા કે દિયે દળાવે મને,
રાતડીએ કંતાવે, ગોદડીઓ આપી દે છે, સોય દોર આપી દે છે, કાંતવા બેસી જાવ બહુ. પાછળેથી પરોઢીએ પાણી. આ પાણી ભરવા જાવ ને તો બહુ મોટો સંઘર્ષ છે વાગડનો. કેટલાય કિલોમીટર સુધી જવાનું છે ગાગરની માથે ગાગર મૂકીને. એટલે વહુઓ લાવવામાં જ એટલા માટે આવે છે કે ઘરના પાણીયારા ભીના રહેશે. એટલે કુવે ચાલતા, કોસમાં ચાલતા બળદ અને પંથકમાંથી પાણી લાવતી બાયુ બે હરખા છે અને ગોળ ગોળ ફરે જ જવાનું છે. અને બેયના મોઢે પોતપોતાની શરતે બોકાની બાંધવામાં આવશે. તો દીકરી કામ ગણાવશે કે દાદા પણ હું તમને કામ ગણાવી તો રહી છું, પણ જો રખે ને એવું ના માનતા કે હું કામ ચોર છું ને કામની રીતે આ કામના વાંધા કાઢીને તમને દીકરી આપવાની ના પાડી રહી છું. ઓશી કે ઈંઢોણી મારી પાંગતીય શીશો, કામ ન ભૂલવું જોઈએ. જ્યાં ઈંઢોણી છે, જ્યાં ઓશીકું હોવું જોઈએ ત્યાં ઈંઢોણી મૂકી છે, ને પાંગતીય શીસણિયું રજોડ. આ શીસણિયું પણ એવું છે કે એટલું લાંબુ, એટલે અમે અમારા ઘરની વહુવારોને આટલી છૂટ તો આપીએ છીએ. અમે એમને આટલી છૂટ તો આપીએ છીએ. આ શીસણિયું કેટલું લાંબુ છે ને એટલી લાંબી છૂટ છે. એટલે પાંગતીય શીસણિયું રહેશે. અને હજુ કસોટી જો દીકરી કહે છે કે ઘડો ડૂબે નહીં મારો, શીસણિયું ના પોગે રે સઈ, ઉગ્યો ને આથમ્યો કુવા કાંઠડે રે લોલ. કે દાદા મારી બાઈજી જાણી જોઈને ટૂંકું શીસણિયું આપે છે, અને હું જ્યારે પહોંચું ત્યાં સુધી પાણીયારી બધું ઉપર ઉપરનું પાણી ભરી ગઈ છે, કુવામાં પાણી ઊંડા ઉતર્યા છે, હવે પાછા આવીને રાહ જોવાની છે, પણ ઘડો ડૂબે નહીં મારું, શીસણિયું ના પોગે રે સઈ. હવે આજે હું કહું છું ને કે કેમ લોકગીત બદલાય ત્યારે કડીઓ ઉમેરાતી જાય. આ ગાનારે એકે પોતાની વાત કરી છે તો બીજી રમનારીઓ કીધું છે કે તારો તો દાદો આવ્યો છે ને તારી વાત સાંભળશે, અમારે તો કોઈ આવનારું નથી. આટલા વર્ષ કે અમે પિયરના ઝાડવા જોયા નથી, અમારી વાત કોણ સાંભળશે? એટલે અમે અમારી કડી પણ જોડી દઈએ. આ અમારી વાત પણ તું જોડી દે. કદાચ ગીતના માધ્યમથી આ ગવાતું ગવાતું પહોંચશે તો કદાચ અમારી વાત અમારા ઘર સુધી, અમારી ડેલી સુધી પહોંચે. ઓઢણીને બાંધી છે શીસણીએ, અને એ શીસણીયું ઓઢણીના પ્રતાપે પહોંચ્યું તો ખરું, પણ ભૈરવ બોલી. રામદેવ પીરના આખ્યાનમાં જ્યારે સગુણાને તેડવા આવે છે ને રત્નો રાયકો, ત્યારે એની જેઠાણીની સાસુ કહે છે, આજ ડાબાને જમણા રે તેતર બોલિયા. શુકન નથી આ તેતર બોલવા, અને સારા પ્રસંગે જવાનું છે કે પાણી ભરીને જવું છે. તરસ્યા પાણીયારા જો તેતરના અપશકન લઈને જાશે તો ઈ પાણી કઈ કેટલાના છેલ્લા પાણી બનશે. એટલે એ વાત સાથે, એ ડર સાથે શીસણિયું હાથમાંથી છૂટી ગયું. એટલે ઘડો, શીસણિયું ને પેલી ઓઢણી બધું કુવામાં. અને ઓઢણી વગર એ દીકરી ત્યાં ઊભી છે, જે પોતાની કડી જોડે છે. અમારી વાત પણ જોડતી જા, અમારી વાત પણ જોડતી જા. એ લોકગીતનો અંતમાં એવું કહે છે કે આવા સંજોગોમાં ઓઢણી વગર કોઈ ઘરની વહુવારું કુવે કાંઠે ઊભી છે, ત્યારે ઈ અજવાળું જે ઉગે ને દજાડે, ઈ અજવાળું આંખો મોટી કરે, ઈ અજવાળાના અવાજો છે ઘરની ડેલીઓ સુધી જાય, અને કઈ કેટલાય કુવાએ, કઈ કેટલાય નાટોએ એના જવાબો અને હિસાબ આપવાના હોય. એટલે બાવળનું ઝાડું પહેરી અને એ ઊભી રહે છે કે કાંટા કેટલા વાગશે. જેને જીવતર આટલું વાગ્યું છે ને બોરડીના કાંટા શું વાગવાના છે. અને ઊભી છે ને પછી ગામના ભરવાડો ને ગાળ આવ્યા અને કણબીના બળદ આવ્યા, અને થયું કે આ જેમ જેમ અજવાળું જાય છે વાત આખી ઉઘાડી પડે છે, એટલે હવે એનું કુએ પડવું છે. ઉડતા પંખીડા મારા દાદાને જઈ કેજો રે જોઈ. હવે એક વર્ઝનમાં તો કૂતરો છે, પિયરના મોતિયા તને વીરો કર્યો રોલ, કારણ કે ધર્મરાજાના વ્રત કર્યા ને ત્યારે કૂતરાને પણ રોટલીઓ નીરી છે. એટલે પિયરના મોતિયા તને વીરો કરું રે લોલ, દાદાને જઈ કેજો કે દીકરી કુએ પડે રે લોલ. ક્યાંક દાદા નહીં પહોંચ્યા, પણ કોઈક વર્ઝનમાં દાદા પહોંચ્યા છે. એટલે એ લોકગીતની પાછળની જોડાયેલી કડીઓમાં એવું પણ છે કે કુવે ન પડશો દીકરી. દાદા રોકે છે. કાકાના કુંજડિયા ને મામાના મુંજડિયા. આ કુંજડિયા ને મુંજડિયા છે ને એ બહુ રસપ્રદ છે. ખેડૂતોમાં, ગામડા ગામમાં જેને ભાઈ ના હોય ને દીકરીઓ બળદ ને રાખડીઓ બાંધે. આ કુંજડિયા ને મુંજડિયા છે ને બળદ છે, કારણ કે જે કોઠી ભરે એ ભાઈ. અમારા તો પ્રસંગો ઉકેલાઈ જશે ને અમે તો કંકુ થાપા મૂકીને જતા રહીશું, પણ અમારા પછી આ માવતરને જોનારા જણ તો આ બળદ જ છે. એટલે અધિકારપૂર્વક એને ગોળ ખવડાવી દીકરી રાખડી. એટલે કાકાના કુંજડિયા ને મામાના મુંજડિયા એ કોઈ છોકરાઓ નથી, કાકા દાદાના મામાના છોકરાઓ નથી, એ બળદ છે. બળદને જોડીને દાદા આવવાના છે દીકરીના વારે, દીકરીને બચાવવા માટે. એટલે આ લોકગીત જયારે ગવાતું ગયું, ગાનારે પોતાની કડીઓ મૂકતી ગઈ, દાદાને આખી વાત
નો રિપોર્ટ પહોંચી ગયો કે આ વાગડમાં સાસરે વળાવેલી દીકરી શું કહેવા માંગે છે. અને પછી ગીતો પૂરા થાય ને મુખવાસ એલચી ને સોપારી અપાય ને કહેવાય કે વેવાય વાત જાણે એટલી હતી, અમારો રોટલો ને ઓટલો તમે જોયેલો છે, તમારી દીકરી બાકી છે, અમારા ઘરે નાનો દીકરો બાકી છે, તો માગું નાખીએ છે. દાદાએ કીધું કે વેવાણ અમારા પૂન ટૂંકા પડ્યા, મારા ગઢિયાના પૂન ટૂંકા પડ્યા, બાકી આવો ખોરડો અમને મળે. આ તો એક દીકરી તમે રાખી, તમારી માથે ઉપકાર, અમને તો બીજી દીકરીનું કાં તમને કેવું. આ એક દી તમે મોડા પડ્યા, ગઈકાલે જ મેં જાગધાર દીકરીનું સગપણનું નારિયેળ દઈને આવ્યો છું. એટલે આ ગીતો બીજું કશું કરે ન કરે પણ જનમાનસને એની કવિતાઓ થકી વાત પહોંચાડે છે. કમ્યુનિકેશનનું કામ આ ગીતો કરે છે. અને ગીતો છે ને બહુ બધું કહી દે અને સમાજની ક્ષતિઓને પણ ઉઘાડી પાડે છે. કજોડા લગ્નની આપણે ત્યાં બહુ મોટી એક કુરિવાજ એક પ્રકારનો કે જેમાં ઉંમર ન જોવામાં આવતી. અને એ કજોડા લગ્ન એવા કે સમાજના અમુક મવડીઓ એ કજોડા લગ્નને જોતા તો એ કહેતા કે આને અટકાવો, આને રોકો. એવા કોઈકને હૈયે રામ વસે તો એવા લગ્નને અટકાવે. આજે પૂજ્ય બાપુજી છે એમણે પણ આવા પોતાના જીવનમાં ઘણા કામો કર્યા છે. એમણે જોયેલા અમુક જે કુરિવાજો છે કે આવા કજોડા વિવાહ છે એની બાબતમાં એને ધીમો પણ મક્કમ અવાજ ત્યાં પહોંચાડ્યો છે. એટલે આ જે કજોડા લગ્નમાં 12 વર્ષના છોકરાને પરણેલી 20 વર્ષની દીકરી, લગ્ન તો થઈ ગયા પણ હવે પિયરમાં પગફેરો કરવા દીકરી આવી છે પાછી. અને પગફેરો જ્યારે કરવા આવી છે ત્યારે બેનપણીઓ પૂછે ને, કુવા કાંઠે પાણી ભરવા ગઈ છે. અને જ્યારે પાણી ભરવા ગઈ છે ત્યારે એની બેનપણી પૂછે છે કે તારો સંસાર કેવો ચાલે છે, તું જરા કહેતો ખરી અમને. કુવા કાંઠે બીજું કોઈ છે નહીં અને જેને કશું જ નથી કહેવાનો મોકો મળ્યો એ પોતાની બેનપણીને કહે છે અને લોકગીત આ વાતને ઝીલે છે. એ દીકરી કહી રહી છે પોતાની બેનપણીને, જેમાં આખો કજોડા લગ્નનો એક વિચાર વિસ્તાર થાય છે કે મારો પિયુજી નાનેરું બાળ છે, સૈયર એને હેતનો સમજાય રે, માડી બનીને મૈયર છોડ્યો રે લોલ. કે વિવાહ થયા ને ત્યારે મને એમ હતું કોઈકના ઘરની વહુવારો બનીશ, પણ માડી બનીને મૈયર છોડ્યું રે લોલ. મહાદેવ પૂજી માણી ઘર માગીયો રે લોલ, નોતા પૂજા મે રાંદલ માત રે, માડી બનીને મૈયર છોડ્યું રે લોલ. મારે કાળજે અમિયલ કૂપલા રે લોલ, એના હોઠે ફોરે માડીના દૂધ રે, માડી બનીને મૈયર છોડ્યું રે લોલ. કેડે કટારી મારે શોભતી રે લોલ, એના હાથમાં રમતી ઘૂઘર માળ રે, માડી રાતે દળતી હું મારું આય ખૂરે લોલ. ખમ્મા એની 12 વર્ષની ઊંઘ રે, માડી બનીને મૈયર છોડ્યું રે લોલ. કાચા કુવારા મારા ઢોલિયા રે લોલ, વેરણ વાસળી ઘોડિયા ખોય રે, માડી બનીને મૈયર છોડ્યું રે લોલ. અને બહુ બધું કહેવાય ગયું પછી આ તો નહોતું કહેવાનું, ઘણું બધું કહી દીધું એટલે અટકવાનું છે. પણ હવે અટકીને શું કહે છે પાછી? આશાવાદ મુક્તિ જાય છે. એક દી અજવાળું સૈયર જાગશે રે લોલ, ફળશે દે દોને વ્રત માત રે, માડી બનીને મૈયર છોડ્યું રે લોલ. સેજ તમને ક્યાંક હળવાશના ટોનમાં આવતી આ બહુ મોટી કરુણતા આ લોકગીતમાં ઘૂંટાય છે. આ કેમ કેવું મારે આ વાત જેની બેનપણીએ એની વાત એને ઝીલી છે અને એ શરતોય ઝીલી છે કે તું કોઈને કહીશ નહીં. અને વાત એટલી ઝીલાણી છે કેમ કે એ પછી કઈ કેટલાય કજોડા લગ્ન અટકવાનું હતું.
જ્યારે કોઈ ઝીલતી હશે આ ગીતો ગવાતા હશે ત્યારે ગાનારીને એવું તો થયું હશે કે હું આવી ભૂલ નહીં કરું, મારી જણનારીને જ્યારે આવશે હું જેને જણીશ ને એને અહીંયા સુધી તો નહીં પહોંચાડું. અને મીઠા તેડા, કારણ કે મીઠા તેડાનું આપણે ત્યાં બહુ મોટું મહત્વ હતું. પિયરથી મિત્રો વાત કરી એટલે ઘૂંઘટની વાત છે કે દીકરીને લાવવી હોય ત્યારે ઘરમાં સારું બાનું જોઈએ, ત્યાં લગી દીકરી આવે નહીં પાછી. વળાવ્યા પછી આખ્યાનમાં બહુ કહે ને કે હવે તો પિયરના ઝાડવા વેરી થયા, હવે તો ઝાડવા જોવા મળશે નહીં. ગુજરાતી ફિલ્મોમાં એક સમય ખૂબ એવો સંવાદ કહેવાતો કે આ ઘરમાંથી મારી હવે અર્થી જ પાછી નીકળશે આ ઘરમાંથી, કે હું ડોલી નીકળી છે ને અર્થી પાછી. હિન્દી ફિલ્મોએ ગુજરાતી ફિલ્મોએ આ સંવાદને ખૂબ લાડ લડાવ્યો છે. પણ એ જ્યારે આ કજોડા લગ્નની વાત કરું છું સાથે જોડીને કહું છું કે જ્યારે દીકરી પરણીને ગઈ ને ત્યારે ધાવણો ભાઈ ઘોડિયામાં સૂતો હતો. આવા પણ ઉંમરના ગેપ હતા. ઘરની દીકરી સાસરે જઈ રહેશે અને ધાવણો ભાઈ ઘોડિયામાં સૂતો છે. આજે 12, 13, 20 વર્ષના વાણે ભાઈ જ્યારે જુવાન જો થયો છે ત્યારે ભાઈના લગ્ન આવ્યા છે અને માં કહે છે ભાઈને કે બેનનું આણું તેડવા જા, આપણે લગ્ન લીધા છે તારા. તો એ મીઠું તેડું કહેવાતું. વેરડામાં બેનને તેડવા માટે ભાઈ જાય ઘોડી પર બેસીને. અને સરસ બહાનું છે કે અમે જો રામદેવપીરના આખ્યાનમાં પણ એ વાતને જુદી રીતે સ્પર્શી છે. છેક સગુણા ક્યારે આવવા પામે છે જ્યારે રામદેવના લગ્ન લેવાય છે ત્યારે. પણ ભાઈ કહે છે કે બા આજે કંકુ થાપા છે ને કરવાના, ફોટોનો તસવીરોનો જમાનો હતો ત્યારે એવું કહે છે કે આ કંકુ થાપા જોઈ મા બાપ દીકરીને યાદ કરતા. અને થાપા જ્યારે આછા થાય ત્યારે મા પેલી આવડનું દાંતણ ભાંગી કુશી અને કંકુમાં બોળીને એ થાપાને ઘાટા કરતી. કેમ કે થાપા ઘાટા રહેશે તો દીકરીનું સુખ ઘાટું રહેશે. એ એવા ઘરમાં મીઠું તેડું કરવા માટે ભાઈને મોકલ્યો છે. પણ ભાઈ કહે છે કે બા બીજું બધું ઠીક, હું જઈ આવું, તું મને વેવાઈનું નામ કે. અને બાએ કીધું હોય એકદમ. અને ભાઈ પણ કદાચ નંદી જેવો જશે મહાદેવનો કે દામજીભાઈ સુખદેવભાઈ પટેલ મોટી ફળી વાળા, દામજીભાઈ સુખદેવભાઈ પટેલ મોટી ફળી વાળા, આવું યાદ રાખીને ભાઈ ગયો છે. પણ કહે છે બા હું બેનને ઓળખીશ કેવી રીતે, મને ખબર કેમ પડશે? બા કહે છે કે એ બેન તને ઓળખી જશે, કે તારે બેનને નહીં ઓળખવી પડે. અને ભાઈ પહોંચ્યો છે. પણ આ પેલું દામજીભાઈ સુખદેવભાઈ પટેલ 3 વાર નાવું ને 1 વાર ખાવું ને 1 વાર ખાવું ને 3 વાર નાવું નંદી કરતો કરતો પહોંચ્યો તો ખરો, પણ ત્યાં સુધી વેવાઈનું નામ બધું ભેગું થઈ ગયું. અને એક સમય એવો હતો ગામમાં એક નામના કેટલાય જણ તમને મળે, અને ઓલમોસ્ટ મોટી ફળીવાળા બધા જ હોય. ત્યારે હજી મોટી ફળી એક બહુ મોટો ગૌરવનો મુદ્દો કહેવાતો. એટલે ગામની પાદર પહોંચ્યા છે અને ભાઈ વેરડું છોડ્યું છે અને વડલો છે, વડલા પાસે એને ઘોડી બાંધી છે અને વેરડાના બળદ છોડ્યા છે અને રાહ જોઈ રહ્યો છે કોઈક નીકળે એને. હું પૂછું કે આ મારી બેનને હું તેડવા આવ્યો છું પણ વેવાઈનું નામ ભૂલી ગયો છું. ને લોકગીત કહે છે કે વેલું છૂટી વાડીના વડે એવા ધોરીડા એ બાંધ્યા રે વડની વાંકીએ. કોઈ છે નહીં પાદરમાં, પણ 4-5 સૈયર પાણીડા નિહાર એવી વાચલી એ સૈયરે વીરાને ઓળખ્યો. ઓળખી ગઈ કે આ જે ઊભો છે મારો ભાઈ છે. પણ કેવી રીતે ઓળખી? એને ઓળખવાનું પ્રમાણ શું? તો લોકગીત કહે છે કે ઓળખ્યો ઓળખ્યો એકાય મારી માડીને અણહાર. મારી માં જેવું મોઢું છે એટલે આ મારો ભાઈ છે. પણ ઉભા રહ્યો, આ જગતમાં એક હરખા દેખાતા 7 જણા હોય છે. રખીને એ ભૂલ તો થાય નહીં કે પારકો પુરુષ હોય ને હું પૂછવા જાઉં અને મલક જોઈ જાય ને વાત મારા છેક ઉમરા સુધી પહોંચે તો ચાન્સ ન લઈ શકાય, રિસ્ક ન લેવાય. તો રાહ જોવાની છે કે કેવી રીતે ઓળખે. આપણા ગામનો કોઈ ખેડૂત નીકળ્યો હશે અને આ સમય એવો હતો કે અજાણાને જોઈ ઘરની બારીઓ બંધ ન થતી, ભીતની બારીઓ ખુલી જતી, આવકાર અને હોંકાર આપોઆપ આવી જતા. તો ખેડૂત જે નીકળ્યો છે અજાણ્યા મહેમાનને જોયા છે, સીતારામ મહેમાન. અને ભાઈએ જવાબ આપ્યો છે કે એ સીતારામ એવા બાપની એ બોલાશે વીર મારો ઓળખ્યો. આ બોલાશ જે છે ને એ સીતારામ એ તમારા બાપનો છે. એટલે માનો અણહાર છે ને બાપની બોલાશ છે. અને આ જ લોકગીતમાં એ ભાઈ બહેન એકબીજાને મળે છે, ઓળખે છે. હવે કરુણતા એ છે કે જ્યારે ભાઈ બહેનને કહે છે બેન તારું મીઠું તેડું કરવા આવ્યો છું, અને બેનને પૂછે છે કે તું બેન કરો બેન સુખ દુઃખની વાત, અમે ઘેરે જાશું તો માતાજી પૂછશે.
અને બેન સુખ ગણાવે છે, પણ ભાઈ બેનના દીદારમાં સુખ એને ક્યાંય દેખાતું નથી. અને પછી ભાઈ કહે છે, બેન મને નહીં કહો તો કોને કહેશો? અને પછી લોકગીત એવું કહે છે કે 12 વર્ષે આજ તો મેં વાળ બાંધ્યા છે, 13 વર્ષે આ વાળે તેલ ભાળ્યા છે. કે સુખના તો પેલી દાદા દીકરીમાં કહે છે કે ગામમાં સાસરી ગામમાં પિયરમાં કહે છે કે સુખના તો દાડા માતા વહી ગયા રે લોલ, દુઃખના ઉગ્યા છે લીલા ડાબ જો. હવે આ જે થોર ને ડાબની જેમ જે દુઃખ ઉગ્યા છે એ ભાઈને કે ભાઈ કેટલા દુઃખ ગણાવું કેટલા નહીં. ખાવી રે ખાવી વીરા મારે ખોરુડી ઝાર રે. કે જે ઘરમાં ઢોર પણ ખોરુડી ઝાર ન ખાય એ ઘરમાં દીકરી ખોરુડી ઝાર ખાય છે. પણ એનો એક સેજ જવાબ તમને લોકગીતમાં મળે છે કે આવું કેમ થયું છે, કેમ આ દીકરીને આવું દુઃખ પડ્યું હશે. પણ તમે જો એ લોકગીતમાં ભાઈ બેનના બધા ખબર પૂછી રહ્યો છે. બેનના જેઠ જેઠાણી, દેર દેરાણી, સાસુ, ખેતર, બળદ બધું પૂછે છે. કઈ ભાણિયા ભાણકીનો ઉલ્લેખ નથી. એટલે સંતાન નહીં આપેલી સ્ત્રી ખાવી રે ખાવી વીરા મારે ખોરુડી ઝાર રે. જનમાનસ ને આ લોકગીત ખુલ્લું મૂકે છે કે ખાવી રે ખાવી વીરા મારે ખોરુડી ઝાર રે. પેલી પાણીની ગાગર લઈને આવી છે. વીર ભાઈ કહે છે પણ બેન હું આ લેવા આવ્યો છું ને. બા કહે છે મીઠા તેડાની ના નહીં પાડે. અને પેલી એકદમ હરખમાં પાણીની ગાગર લઈને આવી છે. આજે એની ચાલ બદલાઈ ગઈ છે, કારણ કે આટલા વર્ષો પછી એનો પિયરમાંથી તેડું આવ્યું છે. રમૂજમાં આપણે ઘણીવાર કહેતા હોય છે, ઘણીવાર સાંભળતા હોય છે કે જ્યારે પિયર જવાનું હોય ને ત્યારે બસો વહેલી આવી જાય. એમાં જલ્દી જવાનું છે, બસ ચુકાઈ જશે. અને એ જ પિયરમાંથી સાસરે જવાનું ત્યારે બસ ચુકાઈ પણ જાય કે ઘણું કર્યું તું, આ કર્યું તે કર્યું, પણ બસ નીકળી ગઈ. તો આ જે ચાલ છે ને એ ચાલ જોઈને સાસુ પામી ગઈ. અને પેલી કહે છે કે બાઈજી મારો આ તો ભાઈ તો બધા ના આવે, એમાં શું છે નવું? કે પણ મીઠું તેડું લઈને આવ્યા છે. અને બાઈજી કહે છે કે આપણે કુટુંબમાં લગ્ન છે, તું પેલી વહુ છે, તારે વધાવવાનું છે. અને જેઠાણી વધાવવા નહીં હોય તો કોણ વધાવશે? હું કે ગામની જેઠાણી ગોતવા જઈશ? અને આખું કન્વર્સેશન ઘરના ચોગાનમાં ઘોડી સાથે પેલો ભાઈ સાંભળી ચૂક્યો છે. એટલે આપણે ક્યાંય જવાનું નથી થતું. અને પેલી ધીમા સુરે કહે છે પણ કે ઈ ક્યાં હગો દેર છે, કુટુંબનો છે ને, બીજી પોંખી લેશે. અને સાસુનું કેવું એમ છે કે આપણે પારકાને પોતી કયું કઈ રાખ્યું નથી, આપણે એક ભાણે જમવાનો રિવાજ છે, એટલે તારે જ પોંકવાનો છે. અને હવે એ લોકગીતના અંતમાં પેલી દીકરી ભાઈને ના પાડે છે કે મારે, પણ ભાઈ પામી ગયો છે આખી વાત. અને એ લોકગીતના અંતમાં ભાઈ કહે છે કે આ કાંઠે માં રોવે છે ને આ કાંઠે ભાઈ રોવે છે. અને ભાઈ તું ઘડીક બેસે પાણી ભરતી આવું એમ કહીને બેને પાણીમાં એ જે નદી ધસમસતી વહે છે. કારણ કે આ જો અહીંથી લઈને જશે પછી ત્યાંથી જે પાછું એક્શનની સામે રિએક્શન આવશે, એ પછી અહીંયા જે રિએક્શન ઊભા થશે એ હવે સહન કરવાની મારામાં તેવડ નથી રહી. એટલે પાણી ભરવાના બાણે એ નદીમાં ઝંપલાવે છે. એટલે લોકગીત અંતે કહે છે કે પેલા કાંઠે માં રોવે છે રહર, ના કાંઠે એનો ભાઈ રોવે છે. એટલે આ વેલ્યુ છૂટીની વાતો એ પાછું કજોડા લગ્નને તમને જોડી આપે છે. વળી કેટલાક એવા કજોડા લગ્નો કે કંઈક એવા કજોડા સંબંધો જેને આપણે કાન ગોપી કરીને પોખીએ છીએ આજે પણ, આટલા વર્ષો પછી પણ એને ગાતા રહ્યા છે. પણ આપણને ખબર નથી કે લોકગીત આપણને આ કહી રહ્યું છે. ક્યાંક કોઈક જગ્યાએ છપ્પનિયા દુષ્કાળનો ઉલ્લેખ છે, ક્યાંક કોઈક જગ્યાએ પ્લેગની બીમારીની વાત કરવામાં આવે છે, ક્યાંક મરકીની વાત છે. એટલે એ લોકગીતના મૂળ આમ શોધવા અઘરા છે. પણ એવું છે કે આવી એક કુદરતી આપદામાં એક ગામમાં ટપોટપ માણસો મૃત્યુ પામી રહ્યા હતા. અને જે સાવકી માં છે એનો જીવ નથી જઈ રહ્યો, કારણ કે ઘોડિયામાં એનો પેટનો જણેલો સૂતો છે. અને સામે પેલી 10-12 વર્ષની પેલા ઘરની દીકરી, જેની સાવકી દીકરી કહેવાય, ઊભી છે. અને માને કહી રહી છે કે માં તું હવે આ દેહને છૂટો કર, તું જે દખી થઈ રહી છે હું જોઈ રહી છું, તારો દખીપામાંથી જવાતો નથી. પણ તરફડિયા મારતી પેલી સાવકીમાં ઘોડિયામાં સૂતેલા બાળક તરફ ઈશારો કરી રહી છે કે મારો જીવ આમાં, હજુ મારો જીવ આમાં છે. પેલી દીકરી કહે છે એની માને કે તું બા ચિંતા ન કર, હું એને પાળી પોષીને મોટો કરાવીશ, એને વળાવીશ અને એનું ઘર ગોઠવીને પછી મારા ઘરે જઈશ. પણ માને ભરોસો નથી આવતો. માં કહે છે કે સમય બદલાયો છે, હવે ગમે ત્યારે વરસાદ આવે છે અને ગમે ત્યારે ટાઢા પવન વાય છે. એટલે હવે મને ઋતુનો સમયનો ભરોસો નથી. તું બદલાઈ જાય, તારું સાસરું કેવું હોય, તું વહેલી પરણી જા. અને દીકરી કહે છે હું એવું તે શું કરું માં, કે તને મારી પર ભરોસો આવે, તું આ દેહનો ત્યાગ કરે ને તો મોક્ષ માર્ગે સીધાવે. ત્યારે મરતી સાવકી માએ કીધેલું કે તું આનું ઘર માંડ, આની સાથે લગ્ન કર. અને પેલી દીકરી અટકાવીને કહે છે તમે શું માગી રહ્યા છો? મારો ભાઈ છે. અને માં કહે છે કોઠા જુદા છે તમારા બેના, કોઠા એક નથી તમારા.
અને એ કથા એવું કહે છે કે દીકરીએ પેલું જે માને મોઢામાં રેડવાનું જે થોડું ઘણું પાણી હતું એને જમણા હાથને હથેળીમાં લીધું. માને કીધું કે હે માં, જો તને મોક્ષ મળતો હોય ને તારો આ તરફડતો દેહ શાંત થતો હોય તો આ ઘડીએ તને હું વચન આપું છું કે હું મારા ભાઈનું ઘર માંડીશ, હું આજીવનને સાચવીશ. અને એ પાણી ધરતી પર રેડાયું ને કહે છે કે માં મૃત્યુ પામી. એક એવો સધિયારો લઈને ગઈ કે હવે મારા છોકરાને કઈ વાંધો નહીં આવે. પછી તો સમય બદલાણો, પાછા વાદળ બંધાયા, વાદળ વરસ્યા, ખેતર લીલાછમ થયા, ડેલીએ ઢોલ વાગ્યા, કઈ કેટલાય ઘરના મીંડોળ છૂટ્યા ને બંધાણા, ગોત્રજ પૂજાયા. ને આ દીકરીની ઉંમર વધતી આવી, 16-17 વર્ષની દીકરી, માથે પાણી ભરેલું છે અને કાંખમાં એને ભાઈ તેડ્યો છે અને પાણી ભરવા નીકળે છે. અને ગામના છોકરાઓ, ગામના જે જુવારડાઓ જે ગામના ચોકમાં બેઠા છે જોઈ રહ્યા છે કે આવું એક આખું રૂપવંતું જોબન, આવી એક નાર કુંવારી છે. અને એટલા માટે કુંવારી છે કારણ કે એનો વર મોટો કરી રહી છે. અને આ તો આ તક ન જવા દેવાય. આને આમંત્રણ આપ્યા અને નિમંત્રણ આપ્યા અને કહીએ કે તું આજે ભરેલી ગાગર, પેલું જે પેલાને મૂલ કરાવવા હતા આ લોકોને ગાગર પાણીયારે ઉતારવી હતી, આટલા ફરક હતા. એટલે ગામના જુવાડાઓ કહે છે કે આ ગાગર ભરેલી છે, અમારા પાણીયારે ઉતારી દે એટલે આપણે તારું સત્પણ થઈ જાય. અને પેલી ના પાડી રહી છે. પછી એને પ્રલોભન આપવામાં આવે છે જાત જાતને, ભાત ભાતના. એ પ્રલોભનની સામે ના એટલે પાડી રહી છે કે તમે જે જે મને ઓફર કરી રહ્યા છો એ બધી ઓફરને ફૂલફિલ કરનારો મારી કાંખમાં બેઠો છે. ગુલાલ નામની સિરિયલ આવેલી 2014-13 અને એમાં એક औरत पाल पोसकर अपने पति को बड़ा कर रही है. એ જે ટેલિવિઝનની આખી સિરીઝનો જે સૂર હતો એ આ લોકગીત હતું. અને પેલા સમજાવી રહ્યા છે એને, અને પેલી ના પાડી રહી છે. અને આ પ્રલોભન કેવા છે કે કહું તો ગોરી રે હાલારી હાથીડા મંગાવી દઉં. પેલીનો જવાબ, હાથીડાનો ખેલનાર રે કાનો રમે છે મારી કેડમાં, નંદ કુંવર નાનો રે બેડી દડો કાનાના હાથમાં. હવે કેટલાક સંસ્કૃતિ રક્ષક દળોના ફોવણા જરા જુદી રીતે ફુંગરાય, એની અંદરનો કાળિયો નાગ બહાર થાય, જેને લાગે કે સંસ્કૃતિના પાયે હચમચી ગયા છે, આ તમે શું બોલો છો. પણ તમે સેજ જો મન મોટું રાખીને પછડી ખોલો તો સમજાય કે યશોદાના આંગણે જે કૃષ્ણ રમતો હતો એને રમાડવા આવતી ગોપીઓ કઈ બહેનો બની નહોતી જતી, રાખડી લઈને નહોતી જતી. એને પ્રિયતમ તરીકે જ જોતી હતી. એને પ્રિયતમનું રિપ્લેસમેન્ટ એવો મારો દાવો નથી, પણ એને જોતી હતી પ્રિય, આ છે તો પ્રિયતમ જ છે. વરુ તો એવા વરને વરુ ને જે મારો ચૂડલો અમર થઈ જાય. તો આ જો લોકગીતો કેટલા ઉદાર રહ્યા છે, જ્યાં જ્યાં માણસ ટૂંકા થયા છે ત્યાં લોકગીતો કેટલા ઉદાર રહ્યા છે. લોકગીતો કીધું કે રે બાઈ તારી આ પીડા તારી આ કથા, આવનારો સમય તારી માથે આળ ન નાખે એટલે અમે તને કાન ગોપીની ભાતનો ચૂડલો પહેરાવી દઈએ છીએ. એટલે લોકગીત એને ગોપી બનાવે છે ને કાંખમાં રમનાર થનારા વરને કૃષ્ણ કીધું હવે દઈ બેઠો ગાળ તમે આ લોકગીતને. એટલે આ લોકમાનસને લોકગીત પણ પારખે છે. અને એ મેં કહ્યું કે કેટલાક એવા ગીતો જેને નામ મારે કવિના ભૂસી નાખવા પડે એવા ગીતોનો મારે, એટલે એમાંનું એક ગીત છે કવિ જગદીપ ઉપાધ્યાય, જે આખું લોકમાનસ છે ને, લોકમાનસ સ્થિતિ પરિસ્થિતિને જગદીપ ઉપાધ્યાય આપણી ભાષાનો એક અદ્ભુત કવિ છે. હવે હું અહીંયા જગદીપ ઉપાધ્યાય ભૂસીને તમને આ ગીતની વાત કરું તમે માનશો નહીં કે આ જગદીપ ઉપાધ્યાયનું ગીત છે. એને એવું નામ આપ્યું છે કે ગ્રામ્ય નારીનું ગીત. પણ હું પેલું કવિની માફી ક્ષમા યાત્રા સાથે કહું કે આ ગ્રામ્ય નારીનું મરસ્યું, આ ગીત ન હોઈ શકે, આ મરસ્યું છે, મૃત્યુ ગીત. હવે એમાં લોકમાનસ કેવી રીતે છતું થાય છે એ કે છે કે આ બધી સ્ત્રીઓ કેવી છે ઉભેલી, એક સરીખા પડછાયાના તડકામાં જુદાઈ રે, ઓહો મારી બાયુ રે, ઓહો મારી બાયુ રે. સમયનો તાપ એવો પડ્યો છે કે બધા પડછાયા એક સરખા છે, કોઈ જુદા નથી, બધીની પીડાઓ એક સરખી છે. લય મરસિયાનો છે, છાતી કૂટતા કૂટતા ગાવાનો. એક સરીખા પડછાયાના તડકામાં જુદાઈ રે, ઓહો મારી બાયુ રે, ઓહો મારી બાયુ રે. લોકમાનસ કે ડેલી બંધા દેશ અમારા ભીતોથી સગાઈ રે, ઓહો મારી બાયુ રે, ઓહો મારી બાયુ રે. લીમડામાં ફકફળિયા વચ્ચે અમે ગયા જડાઈ રે, ઓહો મારી બાયુ રે, ઓહો મારી બાયુ રે. ગાર ગોરમટી છાણ વાસિંદા દોડું થઈ રઘવાઈ રે, ઓહો મારી બાયુ રે, ઓહો મારી બાયુ રે.
ધૂળ છાટતા દર્પણ લૂછવા ઘડી નથી નવરાઈ રે, ઓહો મારી બાયુ રે, ઓહો મારી બાયુ રે. લીલા પીળા ઘાસ વાઢંતા જોબન ગયા વઢાઈ રે, ઓહો મારી બાયુ રે, ઓહો મારી બાયુ રે. ભરચક આવ્યા ઉનાળા ગયા ચોમાસા ફંટાઈ રે, ઓહો મારી બાયુ રે, ઓહો મારી બાયુ રે. ને હવે જુઓ કે જોશ જોતા જોશીડાની મતી ગઈ મુંજાઈ રે, ઓહો મારી બાયુ રે, ઓહો મારી બાયુ રે. હસ્તરેખામાં ડાળો એને બાવળની દેખાઈ રે, ઓહો મારી બાયુ રે, ઓહો મારી બાયુ રે. અને છેલ્લે કેવું આશ્વાસન દે છે કે શૂરા પૂરા વડલા પૂજા પૂજા રાંદલ માઈ રે, ઓહો મારી બાયુ રે, ઓહો મારી બાયુ રે. સાતે ભવના દુકડા ફળા હરખે આંસુ ગાઈ, આંસુ ને ગાવાના છે, હરખે આંસુ ગાઈ રે, ઓહો મારી બાયુ રે, ઓહો મારી બાયુ રે. અહીંયા જગદીપ ઉપાધ્યાય ના કહો તો તમે માની જ લેશો કે આ લોકગીત જ છે. અને લોકમાનસ લોકો દ્વારા અને એક આખે આખું માનસ તમારી સામે ખુલ્લું પાડવામાં આવે છે. અને જ્યારે આપણા વર્તમાનમાં બનતી ઘટનાઓ છે, એ ઘટનાઓ જ્યારે ગીતો પાસે ગીતોમાં ઝીલાતી હશે. અમે કેટલાક લગ્ન ગીતોની વાત શક્તિભાઈ સાથે કરતા હતા કે હવે એવા લગ્ન ગીતો આપણે ત્યાં ગવાય છે જેમાં ઓબામાને મેલમાં કંકોત્રી મોકલવાની છે. આપણે છે એવા લગ્ન ગીતો અને મોકલેતા ખરા. આ માડીઓને બહેનોને કેમ ખબર છે કે ઓબામા મિશેલને પરણ્યા છે? આવજો ઓબામા વીરા ને મિશેલને હારે લાવજો. તો સાંપ્રત અવાજો હું માનું છું કે લોકગીતો આજે પણ લખાઈ રહ્યા છે, આજે પણ ગવાઈ રહ્યા છે. અને ધીમે 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 એ નીકળે બારા અને તમને ખબર પડે કે અચ્છા આ તો લોકગીત થઈ ગયું. એટલે આ જે લગ્નમાં જે ગીતો જોડી દેવામાં આવે છે, લેલનમાં બેઠી હોય કે બસમાં બેઠી હોય બાયુ, અને પછી કે હા કોઈ ગાવ, અને પછી જે ભાવ ખંજવાળતા ખંજવાળતા કોઈ એક ગીત ઉપાડે ભાઈ બીજું ગીત ઉપાડે. કદાચ લોકગીતો બની રહ્યા છે ધીમે ધીમે, આપણા સુધી પહોંચ્યા નથી પણ બની તો રહ્યા છે. અને એવા બની રહ્યા છે જેમાં 2025ના અવાજો ઝીલાયા છે. અજયભાઈ વીજળીની વાત કરી. વીજળી નાટકમાં કે વીજળી આટલી મોટી ઘટના હતી એ સમયની, SS વેટરના આટલું મોટું શિપ, પહેલી વાર એમાં વીજળીના બલ્બ, આવા ઇલેક્ટ્રિક બલ્બનું અજવાળું લઈ એક શિપ આવી રહી હતી. એવું ગુણવંતરાય આચાર્ય તો નોંધ્યું છે કે આ વીજળી આગબોટને જોવાની ટિકિટો લોકો ખરીદતા હતા, પૈસા આપી આપીને કાંઠે ઊભા વખતે આગબોટ જોવાની છે. અને અમને સરસ જગ્યા મળે જ્યાંથી અમને આગબોટ જતી દેખાય. તો આટલી મોટી ઘટના લોકગીતોથી કેવી રીતે ચૂકી શકાય? લગ્ન ગીતોથી કેવી રીતે છાની રે? તો આ વીજળીમાં બેસીને જનાર છે એનો વેવિશાળ તો તરત થઈ જાય. આ જે છોકરો છે વીજળીમાં બેસીને આવ્યો છે એટલે એનો વેવિશાળ માટે સૌથી મોટું પ્રમાણપત્ર એલિજિબલ છે, કેમ કે વીજળીની ટિકિટ એની પાસે છે. એટલે જો એ લોકમાનસ વીજળીને લગ્ન ગીતમાં કેવી રીતે જોડે છે કે વીજળીનો અસવાર રે એ રાયવર રણે ચડ્યો, એ આડા રે આવ્યા લાડીના દેશ રે વરરાજીયા. પરણવા નહોતો જાતો, રણે ચડ્યો હતો. એ રણે એટલે તો પરીક્ષા આપવા જ ગયો હતો. ભુજ અંજારથી જાનુરે જૂટી એમાં પાછા છોકરાઓ પરીક્ષા આપવા ગયા છે. આડારે આવ્યા લાડીના દેશ જવાનું કઈ પ્રયોજન હતું નહીં, પણ આડારે આવ્યા લાડીના દેશ રે વરરાજીયા. અમારી મેડીએ રોકાવો આજની રાત પરોણા રે થાવ, એ મુંબઈ શહેરના મોલું તમને સોહે માણારા. તમને તો મુંબઈના મોલમાં જ તમે શોભો, પણ આજની રાત અમારે મેલે રોકાવ, અમારી ઝૂંપડીએ રોકાવ. અને ઝૂંપડીએ રોકાવાના બહાને તમારું સગ પણ કરાવી દઈશું. તો કેવી રીતે તમારા અવાજો આમાં ઝીલાતા હોય છે. હવે જ્યારે આખો સંવાદ આપણો પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે કેટલીક મારે વાતો તમને એટલે મૂકવી છે કે મા અને બાપ માટે બધા સંતાનો સરખા હોય એવું આપણે કહીએ છીએ કે મા અને બાપને બધા સંતાનો એવું જ હોય, એમ બધા બાળકો એક સરખા જ હોય. પણ જ્યારે આપણે આવી વાત ઘૂંટતા હોય ત્યારે લોકગીત કહે છે કે ઉભા રહો, તમારો આ જન્માનસ જરા હું ઉઘાડું પાડું. કે 12 વર્ષ સુધીના દુષ્કાળ છે, કે પાણીનું ટીપું નથી, ખેતર નિશાસા નાખી રહ્યા છે, અને શું કરીશું કે કૂવામાં પાણી આવે. બહુ બધા નવાણ ગળાવ્યા પણ પાણી ક્યાંય દેખાતું નથી. અને પછી જ્યોતિષને બોલાવ્યા અને નક્કી કરો કે આ પાણી કેવી રીતે આવશે. કે 12 વર્ષે નાવણ ગળાવ્યા
કુવામાં પાણીનો આવ્યા જીરે, તેડાવો જોશીડો ને તેડાવો જાણતલ, જોશીડા જોશ જોવરાવો જીરે. અને જાણતલ જોશીડો એમ કરીને બોલ્યો, દીકરો ને વહુ પધરાવો જીરે. ભોગ આપવાનો છે ગોઝારી વાવ, કે તમે દીકરાને વહુનો ભોગ આપશો, બલિ ચડાવશો, એ બલિ ચડશે 32 લક્ષણે પુરુષ 36 લક્ષણે નાર, તો આ કૂવામાં પાણી આવશે ને ગામની તરસ છીપાશે. તો ગામના જે મુખી છે, ગામના જે સરપંચ છે, ગામના જે મુખ્ય જે અધિપતિ છે, એના ઘરનો જ ભોગ લેવાય, કારણ કે એ ગામનો નાયક છે. 3 સંતાનો છે, મોટો માને વાલો છે, નાનો બાપને બહુ વાલો છે. આ હું નથી કહેતો, આ લોકગીત કહે છે. એટલે કીધા વગર વારો વચલા દીકરાનો છે, અને કીધું છે કે એને હવે આ વાવમાં જવાનું છે. પણ હું આજે પેલી વાત કરું કે શીસણીઓ બાંધીને અમે આટલી છૂટ આપી, એવું જ્યારે આપણે કહીએ છીએ એની વચ્ચે એક લોકગીત એવું ઊભું છે કે પેલો દીકરો કહે છે કે મારી કોઈ ના નથી બાપુ, હું આ ગામ માટે ગોઝારી વાવમાં જવા તૈયાર છું, પારકી જણીને પૂછી આવો જીરે. પારકી જણીને પૂછી આવો. હું એના વતી ગેરંટી નથી, મારો એવો અધિકાર જ નથી કે હું એના વતી એમ કહું કે હું ને મારી પત્ની બંને ભોગ આપશું. પારકી જણીને પૂછી આવો જીરે. મને થાય કે આ લોકગીત કેટલો મોટો કેળો ખુલ્લો રાખે છે કે એ અધિકાર તમને નથી આપ્યો. અને પેલો કહે છે પારકી જણીને, પછી પારકી જણીને પૂછવામાં આવે છે, પણ લોકગીત કહે છે પારકી જણી માટે કપડું કેમ હતું કે ધાવણું બાળક છાતીએ ટીંગાણું હતું. અને કહે છે કે પારકી જણીને પૂછ્યું છે, અને જેટલી વાત સાંભળી અને ખબર પડી કે મારો ધણી તો તૈયાર થઈ ગયો છે, મારે તૈયાર થવાનું છે, એ અધૂરા ધાવણે એને દીકરો છૂટો પાડ્યો. એ જે બાળક છે એને છૂટું પાડ્યું. એટલે છૂટું પાડ્યું એટલે કોઈક એને કહે છે કે આને ધવરાવી તો લે પૂરો. અને ઊભી થનારી વાઘેલી વહુ કહે છે હવે એને અડધા ભૂખ્યા રહેવાની ટેવ પાડવી પડશે. એટલે જેના હોઠે માના ધાવણનું દૂધ ચોંટેલું છે એ જેઠાણીને સોંપી વાઘેલી વહુ તૈયાર થઈ છે. ખાલી મારા પિયરમાંથી મોડિયો અને ચૂંદડી મંગાવી દો. અને આપણે બધા જાણીએ છીએ મોડિયો અને ચૂંદડી ક્યારે આપણે કેવા સંજોગોમાં મંગાવતા હોય છે. પછી જ્યારે નીકળી પડ્યા છે, હવે જો અહીંયા બીજા કોઈને શરમ આવી ને આવી, લોકગીતને શરમ આવી પાછી કે આ તૈયાર તો થઈ ગયા 2 જણ આખા ગામ માટે ભોગ આપવા માટે. એટલે લોકગીત અલગ અલગ બહાનાથી એને રોકવાનો પ્રયત્ન કરે છે. કેવી રીતે કે બાપ એને કહે છે જો આ બધું નક્કી થયું, બધાની સામે નિર્ણયો લેવાયા, પછી બાપ કહે છે કે ઈ રે વાવમાંથી કોણ પાણી પીશે? અને પછી કે પીશે પશુડા ને પીશે પંખી. ઉમાશંકર જોશી કહે છે કે આ વિશ્વમાં હું એકલો તો નથી. અને પેલા કહે છે પીશે પશુડા ને પીશે પંખીડા, પીશે ઘરની સગળી ના. પછી જેઠાણી બોલે છે, દેરાણી બોલે છે, વારા પરથી બધા જ બોલે છે કોણ આ પાણી પીશે? તમે પાછા વળી જાઓ. મને લાગે છે કે ઈ શરમ છે ને લોકગીતને આવી છે, આ લોકો નથી આવી. લોકગીત એવું કહેવા માંગે છે કે અમે પણ રોકવાના પ્રયત્નો કર્યા હતા, પણ આ બે નક્કી કરીને બેઠા હતા કે અમારે તો ગોઝારી વાવમાં જવું. અને પહેલે પગથિયે પગ મૂકતા ધણના પાણીના છૂટા, બીજા પગથિયે પગ મૂકતા ગોઠણ સમાણા નીર આવ્યા જીરે. અચ્છા, હવે લોકગીતની સૌથી ચરમ સીમા, એની શરમ જુઓ. એને છેલ્લી કડીમાં વાત એવી રીતે જોડી છે કે છેલ્લે પગથિયે પગ રે મૂક્યા. અને જો એને મૃત્યુને કેવી રીતે લોકગીત એમ છાવરીને પોતે બચી ગયું છે. એને કીધું કે છેલ્લે પગથિયે પગ જ્યાં મૂક્યો, મોળિયો ને ચુંદડી તણાયા જીરે. એને મૃત્યુ અમે આંખો મીચી લીધી, અમે ઉપરથી જ જોશું. હવે અમે તળના દુઃખ સુધી નહીં પહોંચી, એટલે એટલું પાણી છે કે એને મોળિયો ને ચુંદડી તરતા જોયા, બીજું કાંઈ જોયું નથી. એટલે આ જ્યારે આપણી સામે આ ગીતો આપણે ગાઈએ છીએ, આ ગીતો જ્યારે આપણે ઝીલતા હોઈએ છીએ, ત્યારે ગીતો પાછળની આ કથાઓ જ્યારે પંપાળીએ છીએ ત્યારે ખબર પડે છે કે એની સાથે કેટલો મોટો સમાજ અને કેટલા બધા વ્યક્તિગત બલિદાનો અને વ્યક્તિગત અભાવ અને સ્વભાવ જોડાયેલા છે. છેલ્લે એક આ જે ધાવણ છોડવાની વાત છે ને, છેલ્લો એક યુવાન અત્યારનો જે છેલ્લી વાત એક યુવા કવિ પાર્થ તારપરા, આ જે પેલું ધાવણ છોડવાની વાત હતી ને, કસમો નામની ગુજરાતી ફિલ્મ, અને મેં કેવું એક છેલ્લી એવી રાત છે ત્યારે બધા આવતીકાલે બધાએ મૃત્યુ પામવાનું છે અને આખા ગામે નક્કી કરવાનું છે. એમાં એક જશી નામની ભરવાડ પોતાના બાળકને ધવરાવી રહી છે અને બધા વારાફરતી જઈ રહ્યા છે. અહીંયા લોકમાનસને કેવી રીતે કવિ રજૂ કરે છે. આ જે સમૂહ છે, જે લોકો લડવા નથી જવાના, જે લોકો પાછળ રહેવાના છે, એ વૃદ્ધો, એ બાળકો અને સ્ત્રીઓ કેવી રીતે આ બધા લોકોને ટેકો આપી રહ્યા છે, કે એને કયા સધિયારા બંધાવી રહ્યા છે.
રાજસ્થાનમાં અજયભાઈ વાત કરી મીરા માટે હું ગયો ને ત્યારે આ કિલ્લાઓમાં ચિત્તોડના કિલ્લામાં જાય ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ જ થાય કે આ લડવા તો નીકળ્યા આટલા રાજપૂતો આટલા યોદ્ધાઓ, પણ એનો સૌથી મોટો પ્રશ્ન એ પણ હતો કે પાછળ જેને મૂકીને જઈએ છીએ એનું શું. કેસરિયા શબ્દ બહુ મોટો છે. કેસરિયા શબ્દ કોઈ ટ્વિટરના ટ્વીટમાં સમાય એટલો નાનો નથી, બહુ મોટો છે કેસરિયા શબ્દ. ત્યારે આ બધા લોકો જ્યારે નીકળ્યા છે ત્યારે આ લોકમાનસ કેવી રીતે કહી રહ્યું છે આ યોદ્ધાઓને કે ધાવણ ધબકતું રાખજો, શત્રુને જય સંતાપજો, ત્યારે થશે પ્રભાત. બાકી રોજ ઉગે છે એ તો હતી જ, પણ પછી જ્યારે એ તમે ધાવણની લાજ રાખી છે, શત્રુને બરાબરના સંતાપ્યા હશે, એ પ્રભાત જુદું હશે. એટલે કહે છે કે ત્યારે થશે પ્રભાત, તમારા નામે ઉગશે ભાણ. કાલનો જે સૂર્ય ઉગશે ને તમારા નામનો હશે. રોજ અમે જે પૂજીએ છીએ એ સૂરજ જુદો હશે ને કાલનો સૂરજ જુદો હશે. અમારા વીર કસુંબલ પ્રાણ, તમે અમારા કસુંબલ પ્રાણ છો. અમૃત ઘણું ધાવી લીધું, વક ઘોડી કરજો ગર્જના. હવે ઝેર ઘોડીને જવાનું છે. એ ઝેર કંઠમાં પણ રાખજો, તલવારની ધાર પર રાખજો ને તમારી ઢાલ પર રાખજો ને તમારી ચાલ પર રાખજો. અમૃત ઘણું ધાવી લીધું, વક ઘોડી કરજો ગર્જના. લઈ પ્રાણ હાથે ચાલજો, ભીડ આવી ગઈ ભીડ ભંજના. કરશે કટારી જાણ, કે તમારા નામે ઉગશે ભાણ. જાણ કોણ કરશે? માહિતી આપશે કોણ? કરશે કટારી જાણ, તમારા નામે ઉગશે ભાણ. અમારા વીર કસુંબલ પ્રાણ. ને છેલ્લે કવિ કહે છે રણમાં થઈ દેવ દેખાડજો. રણમાં જાવ ને એવું લડજો કે ભગવાન ભાળી ગયા એવું કે આપણે કે રણમાં જઈ દેવ દેખાડજો ને કા દેવ થઈને આવજો. રણમાં જઈ દેવ દેખાડજો કા દેવ થઈને આવજો, કાં તો તમોને પોખશું કા ખાંભિયું ખોડાવશું. આવ્યા સ્વર્ગ એંધાણ, આવ્યા સ્વર્ગ એંધાણ, તમારા નામે ઉગશે ભાણ. અમારા વીર કસુંબલ પ્રાણ. મને લાગે છે કે આખો સમાજ આ એક રચના સાથે કેવો ખુલીને બહાર આવે છે કે અમે પાછળ જે રહ્યા છે ને એની ચિંતા બહુ ન કરતા. અલગ અલગ સ્વરૂપોમાં મેં ખાસ તો મરસિયા એટલે બહુ ઓડ કર્યા છે કે અમે એવું બહુ માનીએ છીએ કે માજમ રાતે મરસિયા ન બોલાય, એટલે મરસિયાનો આખો એક પ્રકાર મેં જરા જુદી રીતે અવોઇડ કર્યો છે. કારણ કે આપણે માની પણ એના વાઇબ્રેશન્સ એટલા જ પાવરફુલ હોય છે. એટલે મરસિયાની વાતો મેં ઠારી દીધી છે. લગ્ન ગીતોની વાતો એટલે માટે ખાસ ઠારી છે કેમ કે એના માટે તો મારે શક્તિભાઈ એક શો કરવો છે જેમાં અમે લગ્ન ગીતોની વાત કરતા હોઈએ, એટલે લગ્ન ગીતોની વાત મેં ઠારી છે. પણ આ જુદા જુદા ક્ષેત્રના જુદા જુદા અવાજો અને સરવાળે મારે એ કહેવું છે કે લોકગીતો આજે પણ બોલે છે, તમારી ભીતર ડોલે છે. અને પ્રાથમિક શાળાની જે પેલી બાળાઓ કાલું કાલું ગાઈ રહી છે એ બાળાઓ કહે છે કે અમે પણ દૂધમાં આ સંસ્કાર આગળ વધારીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને કવિતા કક્ષનો આભાર. મારા પોતાના ભાવનગરમાં થેન્ક યુ. એટલે આ એક છે ને હું જ્યારે પેલું 17-18 વર્ષનો હતો હિમલભાઈ, ત્યારે અમે બુદ્ધ સભામાં ક્યારે પહોંચશું એવું અમને બહુ લાગતું કે કવિતા તો છે ને અમારી પાસે, કવિતા તો છે ને કે બાને લઈને જઈએ. એટલે મને લાગે કે એ વાતને જરા જુદી લીલી અને લાલ જાજમ પાથરી તમે ખોલી આપી છે. એટલે એક વાર્તાકાર કવિતાના ઓટ લાવીને વાત કરે ને એની એ કાલી કેલી વાતને તમે વધાવી પણ લો, મને લાગે છે એ પણ ભાવનગરના પોતિકા એક સંસ્કાર છે. ધન્યવાદ. થેન્ક યુ રામ. સ્વાભાવિક છે હું સૌથી વધારે ખુશ હોઈશ, કારણ કે મારે આ જ કરવું છે. કવિતાને આ રીતે કેન્દ્રમાં રાખી અને વાતો આપણે બધા કરીએ. તમને એમ લાગે કે આવી કોઈ વ્યક્તિ, આવા કોઈ વક્તા, આવા કોઈ કવિ સાંભળવા છે તો કવિતા કક્ષ આ સૂચનો માટે પણ સંપૂર્ણપણે ખુલ્લું છે. ક્યારેય એમ નહીં માનતા કે આ એક છે કે આ 11 જણા છે. અહીં બેઠેલા બધા જ કવિતા કક્ષ જ છીએ. લોકગીતને એક અલગ રીતે ખોલ્યું આપે. આપણે અત્યાર સુધી ઘણા બધા લોકગીતો આમાંના સાંભળ્યા છે પણ એની કથાથી આપણે અજાણ હતા. બહુ મજા આવી, ખૂબ આનંદ થયો.
કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જતા ઉદય મારુને વિનંતી કરું કે આભાર વિધિ કરે. નમસ્કાર. લાઈફ ઓન વ્હીલ્સ એવો શબ્દ સાંભળ્યો હતો, પણ છેલ્લા 5 વર્ષથી રામને જોઉં છું તો એને ઈ આત્મસાત કરેલો છે. એટલે આવા કોઈ કાર્યક્રમમાં રામના અહીંયા રામ વૈશ્યો હશે ત્યારે એને આ પાડીને ભાવનગરમાં આવવાનું સ્વીકાર્યું. કારણ કે ઘણીવાર વાત થતી હોય ત્યારે એમ કે મારે ભાવનગરમાં એવી રીતે આવવું છે કે પલાઠી વાળીને બેસી શકાય, પછી નહીં બેસે એ મને ખાતરી છે, નજીભાઈની ખાતરી છે. તો છતાં એની અતિ વ્યસ્તતાની વચ્ચે કવિતા કક્ષના આમંત્રણને માન આવીને રામ મોરી ભાવનગરમાં આવ્યા, એ બદલ કવિતા કક્ષ વતી હું એમનો આભાર માનું છું. કાયમ અમારી પ્રવૃત્તિના વડીલ માર્ગદર્શક વિનોદભાઈ, પ્રિય શક્તિ, દિગ્પાલભાઈ, બાપુ, મહેન્દ્રસિંહ, બુદ્ધ સભાના મિત્રો, ગદ્ય સભાના મિત્રો, નિયમિત તમામ ભાવકો અને ખાસ તો અજયભાઈ કે જેણે અમારા આ કાર્યક્રમમાં રામનો પરિચય આપવાનું સ્વીકાર્યું. તો એ તમામનો હું કવિતા કક્ષ વતી આભાર માનું છું. અને રામભાઈ એમ કીધું કે હું અને શક્તિભાઈ લગ્ન ગીતનો કાર્યક્રમ કરવાનો વિચારીએ છીએ, તો કવિતા કક્ષ એ માટે તમને આમંત્રણ આપે છે કે ભાઈ તમે અમારા આંગણે કાર્યક્રમ કરો, એવી અમારી ઈચ્છા. તો આ સાથે આ કાર્યક્રમ અહીં પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ. ભાવેશ ભટ્ટીનો ફોટોગ્રાફર તરીકે હું આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.